એમ કહેવાય છે કે પુરુષાર્થ કેવલ આપણે મનુષ્યમાં શક્ય છે. આજે જેમ આપણે કીધું કે ઇન્દ્રિય એક વર્ષ સુધી ક્લાસ કર્યો તો એ પુરુષાર્થ ના કહેવાય? વાહ ભાઈ વાહ. પ્રશ્ન એવો છે કે માતાજી આપે તો કીધું કે પુરુષાર્થ માત્ર મનુષ્ય માટે શક્ય છે, અને પછી આજે આપે એમ કીધું કે ઇન્દ્ર પ્રજાપતિની પાસે ગયો ને 101 વર્ષ તપશ્ચર્યા કરી ને પુરુષાર્થ કર્યો ના કહેવાય? તો શું કરીશું? તો ભાઈ મુશ્કેલી ઊભી થઈ ગઈ. પુરુષ અર્થતે તે પુરુષાર્થ, મનુષ્યો જેની ઈચ્છા કરે છે એ પુરુષાર્થ છે. એટલે આમ તો એવું છે કે દેવ યોની અને પશુ યોની અને અસુરની બધી જ યોનીઓ ભોગભૂમિ છે. એટલે એમને જે કર્મ પ્રારબ્ધ લઈને આવ્યા હોય એટલા ભોગવવાના જ હોય, નવા કરવાના ના હોય એવું તો કહેવામાં આવ્યું છે. દેવતાઓને બ્રહ્મ જ્ઞાન થાય એવું કહેવામાં આવ્યું છે. બ્રહ્મ જ્ઞાન માટેનો પુરુષાર્થ દેવતાઓ કરી શકે એવું કહેવામાં નથી આવ્યું. તદ્યો દેવાનામ યો દેવાનામ પ્રત્યબુદ્ધ્યત તથા ઋષિનામ તથા મનુષ્યાણામ, દેવતાઓમાં જેણે જેણે જાણ્યું, મનુષ્યોમાં જેણે જેણે જાણ્યું, ઋષિઓમાં જેણે જેણે જાણ્યું, એને જ્ઞાન થયું ખરું, પણ એને પુરુષાર્થની વાત આવી નથી સામાન્ય રીતે. ઇન્દ્રએ કર્યો એને પુરુષાર્થ કહેવાય તો ખરો છે, એમાં કોઈ શંકા નથી. એટલે હવે એની કન્સિસ્ટન્સી કેવી રીતે થશે એ મને ખબર નથી પડતી કે શું કરવું. કોણ? અસુરો સાથે યુદ્ધ કરતા હતા. દેવતાઓ પછી શું શું ના કરી શકે? પુરુષાર્થ ના કરે તો શું? એટલે એ લોકો ખાલી એટલે એમને નોકરી કરવી ના પડે. એટલે હવે આપણે વિચારીએ કે એમને શું શું ના કરવાનું હોય. તમને નોકરી ના કરવી પડે, પૈસા ના કમાવા પડે, બંગલા નહીં બાંધવાનું હોય, તૈયાર જ હશે એપાર્ટમેન્ટ. કારણ કે એનું કારણ શું કે આગલા દેવતા જે મરી ગયા એની જગ્યા ખાલી પડવાની ને, એટલે બીજા એટલે દેવતાઓ પણ પેલી પોસ્ટ હોય. એટલે આગલો ઇન્દ્ર જાય ને બીજો ઇન્દ્ર આવે એટલે આગલા ઇન્દ્રનો બંગલો એને માટે, એટલે આગલા દેવતાઓના બંગલા બીજા દેવતાઓ માટે, બંગલા બાંધવાના ના હોય. ફર્નિશ્ડ મૂકીને જતા હશે આગલા વાળા. કારણ કે જીવ તો જાગતો ઉઠીને ચાલતો થઈ જાય, એની પૂરી થાય એટલે ફટ દઈને નીચે, અને દેવતાઓ માંદા ના પડે. એને ત્રિદશ કહેવાય. એટલે બાલ્ય, યૌવન ને કઈ પૌગંડ એવી 3 અવસ્થા હોય એમની. એનાથી આગળ પછી વિપરિણામ, અપક્ષય, વિનશ્યતિ એવું બધું ના હોય એમને. આવું આવું દેવતાઓ વિશે સાંભળ્યું છે. દેવતાઓ અને અસુરોની પાર્ટી થઈ હતી એવું આવ્યું છે ઉપનિષદમાં. અને દેવતાઓ અને અસુરો યુદ્ધ કર્યા પછી દેવતાઓએ એટલે જીત્યાની મહેફિલ રાખી હતી એવી કથા આવે છે ઉપનિષદમાં. એટલે યુદ્ધ કરતા હોય છે અને એમાં જીતતા પણ હોય છે અને હારતા પણ હોય છે, આવી કથાઓ છે ખરી. એટલે હવે પુરુષાર્થમાં શું ગણવું એ પ્રશ્ન છે. ધર્મ, અર્થ અને કામ અને મોક્ષ એની માટેનો પ્રયત્ન, તો અર્થ અને કામ એમને વગર પરતને મળતા હોવા જોઈએ એવું ખરું દેવતાઓને. કારણ કે પૈસા તો સુખ માટે ને, એમને તો બધી સગવડો છે જ, એટલે પૈસા શેના માટે જોઈએ? એટલે પુણ્ય, એટલે સ્વર્ગમાં છે ને ચલણ ખાલી પુણ્યનું છે, ત્યાંનું નાણું પુણ્ય છે, એટલે પૈસાની જરૂર ના પડે નહીં. એવું તો ખરું, એવું ઉપનિષદમાં આવ્યું છે. દૈવમ વિત્તમ અને માનુષમ વિત્તમ. માનુષમ વિત્તમ એટલે આપણું જે ચલણ હોય છે તે, દૈવમ વિત્તમ એટલે પુણ્ય. એનો અર્થ દેવતાઓને જો આટલું જ પુણ્ય હોય તો પછી એટલે ઉપર પહોંચે એટલે બધું મફત મળી જાય એવું, એટલે પછી પૈસાની જરૂર નહીં એમને. એ પેલા જમાઈની છે. એટલે હવે પ્રકાશ્યા જ કરે ને અગ્નિ. આઈ ડો નોટ નો. એટલે પુરુષાર્થની બાબતમાં કે મને ધ્યાનમાં નથી આવતું.
એવું તો ભાગવતમાં કહ્યું છે, વારંવાર કહ્યું છે ભાગવતમાં કહ્યું છે કે દેવતાઓ ઈર્ષા કરે છે મનુષ્યોની, ભારત ભૂમિના મનુષ્યોને દેવતાઓ ઈર્ષા કરે છે કે અમે ત્યાં જન્મ લઈએ જેથી મોક્ષનું સાધન કરી શકીએ. સાધન ધામ દેવ મોક્ષ કર દ્વારા બડે ભાગ માનુષ તનુ પાવા, સાધન ધામ મોક્ષ કર દ્વારા. તો મનુષ્યનું શરીર બહુ ભાગ્યથી મળે છે. એ સાધન કરવાનું ધામ છે, એટલે કે સાધન અહીંયા જ થાય છે. મોક્ષ કર દ્વારા, મોક્ષનું દ્વાર મનુષ્યોની છે. આવું તો આપણે પુરાણોને બધા મહાત્માએ ગાયું છે. છતાં ઇન્દ્ર ગયો એ વાત તો સાચી જ છે ભાઈ. દેવની યોની જ્ઞાનની પ્રાપ્તિ કર્મના ફળ રૂપે જ થાય એવો પ્રશ્ન છે. પુરુષાર્થ કહેવાય એ બી એક કર્મના ફળ, પુણ્યના ફળ સ્વરૂપે જ એમને એ પ્રાપ્ત થયું હોય કે આ જ્ઞાન તમને પ્રાપ્ત કરવા જશો. એટલે કર્મ કરવાની જરૂર ના પડે, પણ કહ્યું ને 100 વર્ષ તપશ્ચર્યા કરી એને, એટલે કર્મ તો કર્યું કહેવાય, પુરુષાર્થ તો કર્યો જ કહેવાય. એવું તો ખરું છે. જરા હું સંશોધન કરીશ ને પછી કહીશ તમને. અહીંયા કોઈક પૂછતું તો નહીં કશું? એક જ મિનિટ. હા, મેં એવું સાંભળ્યું છે કે જેવી રીતે આપણે સિનેમામાં જોઈએ છીએ કે સ્વિટ્ઝરલેન્ડ દેખાય, યુએસએનો નાયગ્રા ફોલ્સ દેખાય, કોઈનું સારું ફૂલું દેખાય, એવી રીતે સ્વર્ગલોકમાં દેવો છે એ બધું આમ માયના જ કરે. જેવી રીતે આપણે સિનેમામાં માનીએ, કંઈ કરવાનું નથી, બેઠા બેઠા જ બધું આનંદ માણે. સિનેમામાં બંગલો દેખાય એટલે આપણે રાજી થઈ, કઈ નવું દેખાય એટલે રાજી થઈ. હાથ પગનું શરીર હોય એટલે હલવા ફરવાનું, ચાલવાનું, યોગાસન કરવાનું, પ્રાણાયામ કરવાનું, આખો દાડો ત્રાસ ના થાય નહીં. પેલું જો કહે ભાઈ બંધ કરવા ખબર નહીં. પણ આ વિષયમાં આપણું અજ્ઞાન છે ભાઈ, એટલે આપણે કઈ બહુ પ્રકાશ પાડી શકીએ એમ નથી. આવડે એવા પ્રશ્નો પૂછજો ભાઈ, આવવાના પૂછો ને આવડે એવા. આ પ્રશ્નમાં આજે પહેલા સાંભળ્યું ત્યારે મને થયું કે કોઈ પૂછી કે રોંગ નંબર લાગી ગયો. ના, પણ હું પણ સંશોધન કરીશ ખરી આ વિષયમાં, હું કહીશ તમને. આત્માના સત્યત્વનો બોધ થાય તો વસ્તુના મિથ્યાત્વનો બોધ થાય. આ બેમાંથી કયું પહેલા થાય? સાયમલ્ટેનિયસલી. પહેલા થવું જોઈએ. આત્મસત્યનો બોધેન ન સંકલ્પયતિ યદા અમનસ્તામ તદા યાતિ ગ્રાહ્યા ભવે તદગ્રહમ. માંડુક્ય કારિકાનો શ્લોક સવારે ઉદ્ધૃત કર્યો મનોનાશને માટે, કે મનનો નાશ કેવી રીતે કરવો. તો આત્માના સત્યત્વના બોધથી તો સાપનું મિથ્યાત્વ પહેલું જણાય કે દોરડીનું સત્યત્વ પહેલું જણાય? આ પ્રશ્ન છે. એટલે અધિષ્ઠાનના જ્ઞાનમાં જ અધ્યારોપના જ્ઞાનનો બાદ થાય. નહીં તો સાપ જતો રહ્યો પણ દોરડી ના દેખાય તો સાપ જાય જ ના. એ બંને સાથે જ થવું જોઈએ. અધિષ્ઠાનના જ્ઞાનમાં જ અધ્યારોપના જ્ઞાનનો બાદ થાય. અધ્યારોપનું નિવૃત્તિ અધિષ્ઠાનમાં થાય. તો અંતઃકરણ છે, અધ્યારોપ છે, એ નિવૃત્તિ સત્યમાં, ચૈતન્યમાં થાય. એટલે આત્માના સત્યત્વના બોધથી, એટલે આપણે કારિકાકારે એવું કહ્યું છે, અને એવું જ વેદાંત સિદ્ધાંત છે કે ચૈતન્ય છે એનું સ્ફુરણ ચિત્ત છે. ચૈતન્યનો વિવર્ત ચિત્ત છે, ચિત્તનું વિવર્ત વિષય છે. એટલે આ વસ્તુ મને દેખાતી હોય તો અહીં છે માટે દેખાય છે એવું નથી. આ માત્ર મારી વૃત્તિ જન્મી એટલું જ આનું અસ્તિત્વ છે. આ માનવાનું ગમે કે ના ગમે, કે અઘરું લાગે કે સહેલું લાગે, આ વાસ્તવિકતા આપણે જરાક ગંભીરતાથી વિચારીએ તો સમજાશે જ કે વસ્તુઓનું અસ્તિત્વ બહાર હોય કે ના હોય, રિગાર્ડલેસ અંદર વૃત્તિ જન્મે એ જ આનું અસ્તિત્વ છે.
એનાથી સ્વતંત્ર અસ્તિત્વ નથી. અહીં ગમે તેટલા ઘડા લઈને લાખો ઘડા મૂકો નહીં, મારા મનમાં વૃત્તિ ના જન્મે અને હું આમ જોયા કરું, આમ જોયા કરું, અને સામે જોઉં તો પણ હું એટલી પ્રિઓક્યુપાઈડ, અન્યત્ર મનઃ અભુવમ ના પશ્યમ, અન્યત્ર મનઃ અભુવમ ના શ્રૌષમ ના દર્શમ, મન અન્યત્ર હતું ને દેખાયું નહીં. તો આ ઘડો મારે માટે નથી. એટલે ઘડાનું અસ્તિત્વ મારી વૃત્તિ એટલું જ છે. એટલે કે ઘડો વૃત્તિ પર અધ્યસ્ત છે, ઘડો છે જ નહીં, વૃત્તિ જ છે. હવે વૃત્તિ એ ચૈતન્યનો વિપર્યાય છે, કે ચૈતન્યનો અધ્યાસ છે, ચૈતન્ય ઉપર અધ્યાસ છે. ચૈતન્ય જ્યારે વિષયનો આકાર ધારણ કરે, કોઈ પણ આકારવાળો ચૈતન્ય એટલે ચિત્ત. તો ચિદાભાસ જુદી વસ્તુ છે. અંતઃકરણની અંદર ચૈતન્યનું પ્રતિબિંબ, એનું નામ ચિદાભાસ. સો સાભાસ અંતઃકરણ એવો શબ્દ વપરાય છે. આભાસ સહિતનું અંતઃકરણ. પણ અંતઃકરણ એટલે ચૈતન્ય કોઈ પણ આકાર ધારણ કરે એનું નામ અંતઃકરણ. નહીં તો અંતઃકરણ નામનું કશું છે જ નહીં. એવો શ્લોક છે એક, ચિત્તમ ચિદ બીજાનિયાત તકાર રહિતમ યદા તકારો વિષયાધ્યાસ જપા રાગો મણો યથા. ચિત્તમ ચિદ બીજાનિયાત, ચિત્તને ચિત્ત ચૈતન્ય જ જાણવું જોઈએ. ચિત્ત, ચિત્ત અને ત દોઢ ત થયા ને. ચિત્તમ ચિત્ત બીજાનિયાત તકાર રહિતમ યદા, જ્યારે એક તકાર કાઢી નાખો ત્યારે, તો ચિત્તમાંથી એક તકાર કાઢી નાખો એટલે ચિત્ત થઈ જાય. તો તકાર કાઢી નાખો એટલે શું? તકારો વિષય અધ્યાસ, વિષયનો અધ્યાસ એ તકાર છે. જપા રાગો મણો યથા, મણીમાં પેલું જપા કુસુમનું ફૂલ હોય એટલે જાસૂદનું ફૂલ આપણું, એ ફૂલ મણીની સામે મૂક્યું હોય અને મણી એને કારણે આપણો સ્ફટિક એ લાલ દેખાતો હોય, તો જેવી રીતે સ્ફટિક મણીની સામે ફૂલ મૂક્યું છે અને સ્ફટિક લાલ દેખાય છે, એમ ચૈતન્યની સામે વિષય મૂક્યો છે એટલે ચૈતન્ય વિષયના આકારનો દેખાય છે. એનું નામ ચિત્ત બની જાય છે. તો તકારરૂપી વિષયાધ્યાસ કાઢી નાખો એ ચિત્ત છે. એટલે ચૈતન્ય જ કોઈક પણ નામ રૂપ ધારણ કરે એટલે ચિત્ત બને છે. અને એ ચિત્ત છે એ વિષયના જુદા જુદા અધ્યાસ કે નામ રૂપો ધારણ કરે છે. એટલે આ પ્રક્રિયાને જેટલી નજીકથી અને પ્રામાણિકતાથી સમજીએ એટલા સ્પષ્ટ રીતે નિષ્પક્ષતાથી સમજવી પડે. નિષ્પક્ષતાથી. કારણ કે એ તો હું મનુષ્ય છું એ આકારે ધારણ તો કરશે જ ને. હું જીવ છું, અલ્પ છું, માણસ છું, સારો છું, ખોટો છું, આ બધું અધ્યાસમાં આવી જશે, આ બધું ચિત્તમાં આવી જશે. અને એ બધું જ લીન શેમાં થશે? અધ્યારોપનો લય અધિષ્ઠાનમાં થાય છે. બસ. તો અંતઃકરણ જેમ જેમ આકાર છોડતું જશે તેમ તેમ એ નિરાકાર, એટલે નિરાકાર તો કે આકાશમાંથી પડવાનો છે, એ પોતાના આકારોને છોડતું જશે, નિરાકાર બનતું જશે. આ ત્વમ પદાર્થનું શોધન થશે. શોધિત ત્વમ પદાર્થ છે છતાં એ હજુ પરિચ્છિન્ન છે, ક્ષેત્રજ્ઞ છે. શોધિત ત્વમ પદાર્થ ક્ષેત્રજ્ઞ છે, અથવા પરા પ્રકૃતિ છે જે આ અધ્યાયમાં આવી ગઈ, 7મા અધ્યાયમાં, અથવા અક્ષર પુરુષ. એ ગીતામાં 3 જગ્યાએ કહેવામાં આવ્યું, પરા અને અપરા અને પરા પ્રકૃતિ, ક્ષર અને અક્ષર પુરુષ, ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ. તો અપરા પ્રકૃતિ અથવા ક્ષર અથવા ક્ષેત્ર એટલે આ નામ અને રૂપ, શરીર વગેરે, શરીર મન બધું આવી ગયું. ક્ષેત્રજ્ઞ કે પરા પ્રકૃતિ કે અક્ષર પુરુષ એટલે આનું ઇન્ડિવિજ્યુઅલ ચૈતન્ય, શોધિતત્વમ પદાર્થ. એ પછી શોધિતત્વમ પદાર્થ છે પણ પરિચ્છિન્ન તો રહી ગયો, હજુ અલ્પ છે, આટલું જ ચૈતન્ય, આની અંદરનું ચૈતન્ય. તો તારા ચૈતન્યથી મારું ચૈતન્ય જુદું છે. એ ભિન્નતા કે પરિચ્છિન્નતા હજુ રહી ગઈ, ત્યારે તત્વમસી થશે
કારણ કે શોધિતત્વમ પદાર્થ જ શોધિત તત્પદાર્થ જોડે એક થશે. અશોધિત ત્વમ પદાર્થ કેવી રીતે અશોધિત જોડે પેલા શોધિત જોડે એક થશે? એટલે બેમાંના એકનું શોધન થયું હશે તો બીજા જોડે એક નહીં થાય, એટલે બંનેનું શોધન થશે. આ છોકરાઓને શોધન થવું એટલે અત્યારે આ આખાને હું કહું છું, બરાબર? મહાવાક્ય તત્વમાંથી જ્યારે કહે છે કે તે તો છે, તો તે એટલે નારાયણ સર્વજ્ઞ, સર્વશક્તિમાન, સર્વવ્યાપક, સર્વ ઓલ, ટોટાલિટી ઓફ એવરીથિંગ. અને અલ્પજ્ઞ, અલ્પશક્તિમાન, અલ્પવ્યાપક વિચારો બધી એ વાતમાં નાનો 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 એવો હું છું. હવે હું ને પેલો એક કેવી રીતે હોય? એટલે આપણે કહ્યું કે સર્વ સર્વ એ ઉપાધિ છે, બંનેના વિરુદ્ધ અંશનો પરિત્યાગ. એને એવું કહે છે કે બંનેમાં જે વિરુદ્ધ છે, પેલામાં સર્વ સર્વ ને આમાં અલ્પ અલ્પ એ વિરુદ્ધ છે. સર્વજ્ઞ, સર્વશક્તિમાન, સર્વવ્યાપક, અલ્પજ્ઞ, અલ્પશક્તિમાન, અલ્પવ્યાપક, બંનેમાંથી સર્વ સર્વ કાઢી નાખીએ અને અલ્પ અલ્પ કાઢી નાખીએ, વિરુદ્ધ એ છે ને એ કાઢી નાખીએ તો શું બચશે? જ્ઞ, શક્તિમાન, વ્યાપક. બરાબર? બંનેમાં કોઈ ફેર નથી, બંને એક આપોઆપ જ થઈ જશે. પણ પેલામાં સર્વ સર્વ કાઢી નાખવું પડે એટલે ઈશ્વર બહુ મોટો છે ને એટલો મોટો છે કે એની બિચારાને હું તો જોઈને ગભરાઈ જ જાઉં કે આટલો મોટો, એટલે આપોઆપ જ હાથ જોડાઈ જાય, પગે લગાઈ જાય, પ્રાર્થના થઈ જાય, માગણી થઈ જાય. જ્યાં સુધી એવું થાય ત્યાં સુધી એક ના થવાય. જ્યાં સુધી મારા વિશે અલ્પતા લાગે કે હું બિચારો બાપડો, ત્યાં સુધી એ નહીં થાય. એટલે ઈશ્વરના સર્વત્વથી ઈશ્વરને મુક્ત કરવાનો, મારા અલ્પત્વથી મને મુક્ત કરવાનો. શોધિત, આને શોધિત કહેવાય કે જેમાંથી વિરુદ્ધ અંશોનો ત્યાગ કરી નાખ્યો છે. એવો જે શોધિત અંશ છે એ બે સરખા નથી રહેતા, બે એક જ રહેશે, એક જ છે. એટલે આમ અધ્યાસની નિવૃત્તિ અધિષ્ઠાનમાં થશે અને તો પેલું મન નામનું કશું રહેશે જ નહીં. પછી મન રહેતું હોય તો ભલે રહે, એની વૃત્તિ જન્મે, આને ઓળખે. આપણે તો ગ્રાહ્યા ભાવે તદગ્રહમ, અરીસાની સામે આવે વસ્તુ જુએ ને જતું રહે, એમ આ મનની સામે આવશે, વૃત્તિ જન્મશે, ખાવાની વસ્તુ ખાશે, ભૂલી જશે. વ્યવહાર નહીં ચાલે એવું નથી. ચોથી ભૂમિકા સુધી ચાલશે, પાંચમી છઠ્ઠી ભૂમિકામાં વ્યવહાર પણ નથી ચાલતો, કારણ કે મન એટલા પ્રતિબિંબોને જોવાનું ઓળખવા પણ ઉપલબ્ધ નથી. હા, ઉપાસના કરવી પણ માંગણી ના કરવી તો એ બરોબર છે કે નહીં? નિષ્કામ ઉપાસના થઈ શકે? આપણે તો બધું નિષ્કામ જ ઈચ્છીએ છીએ, થઈ જ શકે અને એવી જ કરવી છે આપણે. એવો પ્રશ્ન કેમ થયો? એટલે કોઈ પણ જાતની માંગણી ના કરવી, ઉપાસના કરવી. હા, પણ એવો પ્રશ્ન હું સમજતી નથી કે કેમ આવો પ્રશ્ન થયો. એટલે આપણે જયારે પૂજામાં આપણે બેઠા હોઈએ ત્યારે કે ભાઈ મને મુક્તિ આપો, મને આ આપો, એ જાતની કોઈ પણ જાતની માંગણી ના કરવી એ વ્યાજબી છે કે નહીં? સંકલ્પનું સ્થાન માનવામાં આવતું હોય છે, સંકલ્પનું સ્થાન માનવામાં આવતું હોય છે. મમ ઉપાત સમસ્ત દુરિતક્ષય દ્વારા શ્રી પરમેશ્વર પ્રીત્યર્થમ, શ્રી પરમેશ્વર ચરણારવિંદયો અચંચલ નિષ્કપટ ભક્તિ સ્થિત્યર્થમ, તશ્રદ્ધા ભક્તિ દ્વારા મલ વિક્ષેપ આવરણ ક્ષયાર્થમ. અને પછી સ્વયંસુ ભગવત પૂજામાં હમ કરીશું. તો આપણે એવું માનીએ છીએ કે આપણે કર્મ કરીએ એનું ફળ તો આવવાનું જ છે. તો પછી આપણે ભગવાનને કહેવું પડે કે ભાઈ આના ફળનું શું કરજો તું, કારણ કે એને શી ખબર કે શું કરવાનું. તમે પૈસા ભરો ક્યાંક જઈને, લવાજમ ચોપડીનું ભરો, તો સરનામું ના આપો, પણ લવાજમને શું કરે? એટલે મારે ના જોઈએ તો મારે કેવું પડે ભાઈ પેલા નામે મોકલજો, હું એનું સરનામું લખી આપું. પણ હું જ્યારે કંઈક પણ કરું ત્યારે મારે એના ફળદાતાને કહેવું પડે કે આનું આ કરજે તું. નિષ્કામતાનો અર્થ બેઝિકલી એવો છે ઇન પર્સન ટુ બી બેટર ઓર હેપીયર. વ્યક્તિગત સ્તર ઉપર વધારે સુખી કે વધારે સારા થવા માટે મારામાં કંઈક ઉમેરો થાય અને મારો વટ પડે અને મારી પ્રશંસા થાય અને મને પૈસા મળે, મને મારા અહમગામી એ મને જ મળે ફળ, મને મળે એનોય વાંધો નથી, પણ મારા વ્યક્તિગત બેટરમેન્ટ માટે હોય
એમ મને મળે જેથી કરીને હું વહેંચું. માનો કે કંઈ મહાપુરુષ એવું કરી શકે, લક્ષ્મીની ઉપાસના, હું લક્ષ્મી કમાઉં કારણ કે મારે શાળા બાંધવી છે, મારે આ કરવું છે, પેલું કરવું છે. એ નારાયણને એવી ઈચ્છા હોય કે એ માણસ એવું કરે તો હી મે ડુ ઇટ. એટલે પોતાને માટે ફળ માગે તોય મને તો વાંધો નથી. એનાથી અહંકારના પોષણ માટે થતું હોય તો એને આપણે સકામ કહેવું છે. એવું કેની શેની તૃપ્તિની. ઓકે, અનુભવતા હોઈએ ત્યારે કોઈ પણ જાતની ડિમાન્ડ ન હોય એ વ્યાજબી ગણાય કે નહીં? જો એ મને છૂટ નથી હોતી. મને કોઈ કહે કે તમે માગો તો મારું પેટ ભરેલો તો નહીં માગું. મને કોઈ કહે કે ના માગશો, ખાલી હશે તો માગીશ જ. એટલે કોઈ વાજબી ના વાજબી કે એનું સ્થાન નથી. અંદર જેવી જરૂરિયાત છે એ પ્રકારનું થવાનું જ છે. ખરી વાત છે કે નથી? પછી ઉપાસના થતી હોય તે ચેષ્ટા માત્ર છે, એને કર્મ ના કહેવાય. જેની પાછળ કર્તાનો સંકલ્પ નથી એ મૃદા ચેષ્ટા માત્ર, વ્યર્થ ચેષ્ટા જ છે, એ કર્મ નથી. સંકલ્પ વગરનું કર્મ. પણ સંકલ્પ વગરનું, કર્તૃત્વ વગરનું એવું માનીએ છીએ આપણે? એવું જરૂરી નથી. ખરી વાત છે. એવું છે કે એને માગવું જ છે. અને અહીં ક્યાંક માગશે તો નારાયણ તને શું કામ ના માગે? રામકૃષ્ણ પરમહંસ મહારાજ કહે કોઈએ કંઈ કહું ભગવાનને કે ભગવાન તારો આભાર ને આવું તેવું, એ જરા સાલો ને એવું તેવું બોલતા હતા રામકૃષ્ણ પરમહંસ મહારાજ. ભગવાન બાપ લાગે છે અને વળી આભાર છે ને માનવાનો. એટલે ટૂંકમાં આપણે કશેક માગવું જ છે અને જરૂર છે જ તો નારાયણ કને માગી જ લેવું, ગમે ત્યાં ભીખ માગવા કરતા. અને બીજી વાત કે વાસ્તવિકતા એવી છે કે ન માગવાનો એ બહુ વટ રાખવા જેવો નથી, કારણ કે બધું અનુકૂળ ચાલે છે એ સારી વાત છે. કઈ ક્ષણે ક્યાંક એવો કંઈક દુખશે, કશુંક થશે ને તો ભલો હશે ને તે કે ભગવાન મટાડવે. એટલે આ બધી વસ્તુઓ હું બહુ જોઉં છું. તુલસીદાસજી મહારાજ હનુમાન બાહુક લખ્યું છે, હાથ એવો દુખ્યો ત્રાસી ગયા. એટલે આ બધી વસ્તુઓના કશા ચુસ્ત નિયમો બનાવી શકાય એવા નથી. જેટલા અહંકારને પોષવાની વૃત્તિમાંથી ઓછા થઈએ એટલું ઈચ્છનીય છે. સો મોર ઓફ ઈશ્વરા, લેસ ઓફ આઈ. ઈશ્વરનું સ્થાન વધતું જાય, મારું સ્થાન ઘટતું જાય. સરવાળે ઈશ્વર જ ઈશ્વરા, જબ મેં થા તબ તું નહીં, અબ તું હૈ મેં નહીં. બસ આવા પ્રકારનો પ્રયત્ન કરી શકાય. અને નારાયણને કેવી રીતે વ્યાપી જવું અને કેવી રીતે અહંકારને રિપ્લેસ કરી નાખવો અને પોતે થઈ જવું, બધું આવડે છે એને. એ બુક સારી પેટક, એને માસ્ટરી છે આમાં. એને હી ઇઝ વેઇટિંગ ફોર ધેટ. એ રાહ જ જુએ છે, મને સ્થાન આપે, મને સ્થાન આપે, મને સ્થાન આપે. થોડું ઘણું એને વામન થઈને પેલો આટલો ખાલી માળવામાં આવવા જ દીધો ને, બસ પૂરું કરી નાખશે. પ્રવેશ આપવો એટલું જ આપણું કામ છે, પછી એ સંભાળી લેશે બાજી. ઉપાસના કરીને ફળ જે બી હોય એ ભગવાનને જ અર્પણ ના કરી શકાય? કૃષ્ણ અર્પણમસ્તુ. અનેન પરમેશ્વર પ્રિયતામ. આનાથી પરમેશ્વર પ્રસન્ન થાઓ. થાય, ચોક્કસ થાય. અને માતાજી એ જે ફળ આપણે કર્મ કરીએ એ કર્મ આપણે કરીએ ને ભગવાનને કે તારે જે કરવું હોય એ કર. સારામાં સારી વસ્તુ એ છે, સારામાં સારી વસ્તુ એ છે કે when he is God, he knows better. આપણે સર્વજ્ઞ કહીએ છીએ, ભગવાન કહે છે, પછી સલાહ આપવાની શું જરૂર છે, આમ કરજે તેમ કરજે. એટલે એનું એવું થાય ને કે એમને જે આપી દીધું પછી આપણને જ્યાં જયારે જરૂર હશે ત્યારે એ પ્રમાણે એ આપણને આવીને ઉભો જ રહેશે ને આપી દીધું છે. માતાજી જ કહું કે તું અંતર્યામી છે, સર્વજ્ઞ છે. એના નિયમ તો મારે શું ઈચ્છે છે, ઉપયોગ છે. તને જે યથાવત જે ઉચિત લાગે. સ્વામીજી મહારાજ કહે છે, ડોન્ટ આસ્ક ફોર ઇટ. ઇફ યુ આસ્ક ફોર ઇટ, you will get it. If you get it,
યુ વિલ નોટ નો હાઉ ટુ વીપ. માગશો નહીં, માગશો તો મળશે, મળશે તો રડતા નહીં આવડે. કારણ કે અત્યારે જે મળ્યું છે એ માગેલું જ મળ્યું છે, વગર માગે નથી મળ્યું. માગતા નહોતું આવડતું કે આ માગ્યું અને માગીને પછી લૂછતા થાકતા જ નથી, એટલું લૂછવું પડે છે. તો માગતા નથી આવડતું, માગો શું કરવા એના કરતા કે નારાયણ તને મારે માટે સારું લાગે એ તું કર. એક વાર્તા સાંભળી હતી કે એક જણ આવી રીતે માંગે છે કે ધારો કે એક્ઝામ્પલ કે મને મકાન નથી, મારી પાસે તો મકાન આપી દો, મકાન આપી દો. તો એમ કે તારું પુણ્ય પાક્યું હતું, તારા નસીબમાં 4 મકાન હતા, પણ તે એક મકાન માંગ્યું તો હવે એક લઈને પૂરું થઈ ગયું. વાર્તા સારી છે, નારાયણ આવું ના કરે. કર્મનું ફળ જે હોય આવે જ એવું. પણ સારું, એટલે આપણે હાલનું માંગીએ ભગવાન પાસે જઈને તો ભગવાન હાલનું આપે. એમ કે હજાર છે ખુલ્લે હાથે આપે છે, તો આપણે આટલું નાની વસ્તુ માંગીને એટલે આપણને માગતા નથી આવડતું એટલે માગવું નહીં. નચિકેતાએ કીધું ને ભગવાન, એ જ કહ્યું એને, હું શું કામ માંગુ, તમારો ભાઈબંધ છો, તમે મારું ભલું કરવા, તમે મારી જ ના નાખો ને. તમે જયારે યમરાજા છો જ્યાં સુધી આંખ ખુરશી પર, ત્યાં સુધી મને તો લેવા આવશો જ નહીં એવું. હાજી, મારો પ્રશ્ન છે મધ્ય બાબતમાં. શંકરાચાર્ય હતા એ બી દેહને છોડી દેહને અહીંયા મૂકી ગયા, એમની સમાધિ છે કેદારનાથમાં. કૃષ્ણ પરમાત્મા તો એ તો દેહને છોડીને ઉપર ગયા, દેહને છોડી ગયા. પણ હવે આપણે જે સંતો થઈ ગયા કળિયુગમાં, તુકારામ છે, ચૈતન્ય મહાપ્રભુ છે, મીરાબાઈ છે, એ મૂર્તિમાં સાક્ષાત સદેહ ગયા છે, દેહની સાથે ગયા છે. એટલે એવું એટલું કે કઈ જાતનું અદ્વૈત જાતનું મૃત્યુ છે કે જો દેહ સાથે જવાય છે. કોર્સની બહાર છે. હવે એમની વાત તો કરવા જ દો મને. મહાભારત અંદર આવે છે કે પાંડવો યુદ્ધ જીતી ગયા પછી પરીક્ષિતને રાજધાની સોંપી અને કુંતી દ્રૌપદીને 5 પાંડવો સ્વયંલોકમાં જવા માટે તૈયાર થયા અને એ હિમાલય ગયા એવું એમાં વર્ણન છે. અને એમાં ખાલી યુધિષ્ઠિર સિવાય બાકીના રસ્તાની અંદર એમણે દેહનો ત્યાગ કર્યો. મીન્સ કે એ ગયા. આજે ભાઈ છે કે છે એના અનુસંધાનમાં છે કે કઈ જગ્યાએ સદેહ જાય છે. યુધિષ્ઠિર ગયા, યુધિષ્ઠિરમાં એવું વર્ણન છે કે એ સદેહ હિમાલયમાં ગયા. એટલે હિમાલય એ ભૂમિ હોવી હિમાલય તો આપણે જઈએ જ છે ને સદે. આપણે તો જઈએ, આપણે તો અત્યારે જે માન સરોવર લગી જઈએ, આમાં એવું વર્ણન છે મહાભારતમાં. પ્રશ્ન એમને એવો છે શું કહ્યું? ઉમેશભાઈ તમે શું કહ્યું? હા, એ તો હું સમજી, આપણે બીજું કઈ નથી કહ્યું. તો પ્રશ્ન એમને એવો છે કે શંકરાચાર્ય ભગવાન તો શરીર મૂકીને ગયા અને કૃષ્ણ ભગવાને શરીર મૂકીને ગયા, રામજી સદેહ ગયા તો નહીં? મને એવો ખ્યાલ છે કે જળમાંથી એ લોકો બધા જતા રહ્યા. જળમાંથી અદૃશ્ય થઈ ગયા કે સમાધિ લીધી? અદૃશ્ય થઈ ગયા એવો કંઈક મને ખ્યાલ છે. હા, બધા પેલા તેમના કઈ અયોધ્યાવાસીઓ બધા એકદમ કંઈક બધા અદૃશ્ય થઈ ગયા. સમ સચ થિંગ. કોઈ ઋષિનું બી છે ને, કોઈ બ્રાહ્મણે તપસ્યા કરીને એમણે વરદાન આપી દીધું, બૃહસ્પતિની જોડે બહુ મોટું એમને એ બધા તરીકામાં શીખવું પડ્યું છે એટલે. અને મીરાબાઈ વગેરેમાં સંભળાય છે કે સદેહ સમય ગયા ભગવાનમાં, તો એનું શું કરું મૂર્તિની અંદર આવું બધું. બે આપણે કઈ પ્રકાશ પાડી શકતા નથી આ વિષયોમાં, પણ એવું સાચું હોય તો મને વાંધો નથી, એવું સાચું ના હોય તોય મને વાંધો નથી. આપણે કહ્યું કે આનાથી કોઈ જ્ઞાનનો નિર્ણય થતો નથી, અજ્ઞાનનો નિર્ણય થતો નથી. એટલે આમ થયું માટે મીરાબાઈ જ્ઞાની હતા અને આમ ના થયું માટે શંકરાચાર્ય પેન જોઈશ. આમ થયું માટે જ્ઞાની હતા મીરાબાઈ અને ના થયું માટે શંકરાચાર્ય જ્ઞાની નહોતા, એવું તો ના જ કહેવાય. બસ, તો બાકીની મિથ્યાના જગતમાં ગમે તે ઘટના ઘટે તો શું ફેર પડે છે? સમજે? ગમે તે ઘટના ચમત્કાર બની જ. મને કોણે શું હમણાં તમે કોઈએ કહ્યું કે ઘટના વિશે કશું કોઈ વિચિત્ર ઘટના કોઈએ મને કહી આજકાલમાં? આ જશો તો તમે જ કહો ને,
પેલું તલ ભાર ખસે ને જવ ભાર ખસે તો ભેગા થશે ને પછી પ્રલય થશે ને જાત જાતની વસ્તુઓ જેસલ તોરલની પેલી સમાધિઓ. એટલે બીજું પણ કંઈક તમે કહ્યું, બીજું પણ કંઈક કહ્યું એમણે. શું કહ્યું હતું? આ આપણે મહારાષ્ટ્રના પુસ્તકમાં પણ લખ્યું છે. એટલે શંકરાચાર્ય મહારાજનો આશ્રમ છે જ્યાં જબલપુરમાં પરમહંસીમાં, તો ત્યાં એમને એકવાર તરસ લાગી અને આજુબાજુમાં કંઈ પાણી નહોતું, તો એમણે શું કર્યું હું ભૂલી ગઈ, પણ ત્યાં ગંગાનો ઝરો ફૂટ્યો. આમ તો નર્મદા તો દૂર છે અને ગંગા તો ત્યાં છે જ નહીં, પણ ઝરો ફૂટ્યો ને અત્યારે પણ ત્યાં નદી કે ઝરો કશુંક છે જેને પરમહંસી ગંગા કહે છે એ લોકો. આ વાત મેં ત્યાં સાંભળી હતી, ત્યાં સુધી તો હું ચલાવી લેતી હતી, પણ હમણાં મહારાષ્ટ્રના અખંડાનંદજી મહારાજના પુસ્તકમાં પણ મેં આ વાત વાંચી. એનો અર્થ કે આ વાત સાચી જ હોવી જોઈએ. ના, પણ રામે મારું એ પૌરાણિક વસ્તુ છે. આપણી શ્રદ્ધાને માટે વાંધો નથી, બધું સરસ સાચું જ છે, પણ આ તો અત્યારે પણ જીવંત છે એવા મહાત્માઓની જોડીની ઘટનાઓ છે. અને એ સિવાય હજારો ઘટનાઓ. હવે તો નર્મદાનું પાણી લઈને રેડિયો, પેલા લાડવા તળવાના હતા પેણિયામાં ઘી વાળા, અને ઘી ખૂંટું તો નર્મદામાંથી ડબ્બા ભરી ભરીને નાખ્યું અંદર, લાડવા તળી ગયા, લોકો જમીન જતા રહ્યા, પછી ઘીના ડબ્બા હોય તો નદીમાં પાછા ફેંકી દો. રંગઅવધૂત મહારાજને, રણછોડદાસજી મહારાજને, કેટલાય મહાત્માઓની કેટલીય ઘટનાઓ આવી. આવી બહુ બધી ઘટનાઓ અમે જોયેલી પણ છે. એટલે હવે આ ઘટનાઓથી શું, એમને ચમત્કારો માનવાની આપણે જરૂર નથી હોતી. આપણને લાગે વળગે છે ત્યાં સુધી કર્મના ફળો જ હોય છે, ચમત્કાર નામની વસ્તુ હોતી નથી. એ આપણે જાણવું જોઈએ. કારણ કે આપણને એવું થાય કે એનો ચમત્કાર થતો રહી ગયો અને આપણે સાધના કરવામાં અંચય કરીને ચમત્કારની જ રાહ જોતા થઈ જઈશું. એટલા માટે આપણે ખાતરીપૂર્વક જાણવું જોઈએ કે જે હોય તે કર્મનું ફળ જ હોય છે. માત્ર ફેર એટલો જ પડે છે કે જ્યારે આપણે હમણાં કર્મ કરીએ અને હમણાં ફળ મળે તો જોડી શકીએ ક્યાં કર્મના ફળ છે, પણ ક્યારેક કર્મ કર્યું હોય અને પછી ક્યારેક ફળ મળે પણ જોડી ના શકીએ. અહીં હિમાલયમાં અચાનક કોઈ આવ્યું અને આપી ગયું. હવે આપણે ક્યાંક અચાનક કોઈકને મદદ કરી હતી, એ ભગવાને જમા રાખી હતી. આ કર્માધ્યક્ષ અને કર્મફળ દાતાનો રોલ છે. ન્યાયાધીશ કરતા જુદો અને વિશેષ. ન્યાયાધીશ ત્યાં ન્યાય કરીને ફળ આપી દેશે, જ્યારે નારાયણ જમા રાખશે. અને પછી યોગ્ય સમય જ્યારે કટોકટી હોય ત્યારે પણ આપી શકે એવા સ્વરૂપમાં કે આટલું હોય પણ આપણને બહુ જ મોટું જીવન દોરી બની જાય. તો જ્યાં કર્મ અને કર્મફળને જોડી ના શકીએ દેખીતી રીતે એવિડન્ટલી, ત્યાં પછી આપણે એને ચમત્કાર કહીએ છીએ. એવા તેવા કંઈ ચમત્કારો નથી હોતા, કર્મના ફળો જ હોય છે. તો ખાતરીપૂર્વક જાણો. મહાત્માઓ જે કરી શકે છે કે આમ ને આમ જરા બદલાઈ ગયું ને પેલું થઈ ગયું, અથવા તો એ બોલે તે થાય, કે મહાત્મા બોલે કે આ પાસ થશે એટલે પાસ જ થાય, નપાસ થશે એટલે નપાસ જ થાય. તો એવું નથી કે બોલ્યા એટલે થયું, કે થવાનું હતું એટલે બોલ્યા. આ મારી જોયેલી વસ્તુ હશે, બહુ જ જોયેલી વસ્તુ હશે. એવું કહેવાનો વાંધો નથી, પણ ખરેખર આવું હોય છે કે થવાનું હોય છે, એમને ખબર હોય છે. તમારે જાણવા હોય તો હું તમને દાખલાઓ આપું. અમારા ગુરુજી મારી બાને એમણે એકવાર કહ્યું કે 6 મહિનામાં તારા 2 સગા મરી જશે, એક તારું અંગત સગું હશે. હવે એ બિચારીને ખબર નહીં પડી કે અંગત સગું એટલે કોણ. અંગત એટલે એના મા બાપ, એવું નજીકનું. એવું કે એના ધ્યાનમાં નહીં, કારણ કે એના મા બાપ માદા નહોતા મરે એવા, અને સાસુ માદી હતી. તો મારી સાસુ કેવું મારથી ના કહેવાય. 6 મહિનામાં એના બાપા મરી ગયા અને એક મારા ફોઈની છોકરી મરી ગઈ હતી. 2 સગા મરશે, એક તારું સગો અંગત હશે. બચુભાઈ મોદી પ્રતાપ ટોકીઝ વાળા અમદાવાદના કોઈક જાણતા હોય તો, એ જમાનામાં, એટલે અમે લોકો ભણતા હોય છે એવો જમાનો હશે. ઝેવિયર્સની લેડીઝ હોસ્ટેલ જ્યાં અત્યારે પણ છે એની સામેનો અત્યારે પેટ્રોલ પંપ છે, હું ધારું છું એ. હા, વચ્ચે ખાંચો છે, એટલે સામે, એટલે સામે રસ્તાની સામે નહીં પણ ખાંચાની સામે એ જગ્યાએ બચુભાઈ મોદીનો બંગલો હતો. પ્રતાપ ટોકીસના માલિક હતા એ. અને એમના ઘરમાં કંઈક ભૂત થતું તેવું એ માનતા હતા. થતું ના થતું ભગવાન જાણે. રહેવા જઈ શકતા નહોતા એ લોકો.
પછી એમણે ગુરુજીને કહ્યું કે આવું છે કે સારું નવચંડી કરો. નવચંડી કરાવી એમણે, અને પછી એ લોકોએ રહેવાનું શરૂ કર્યું. એમણે ગુરુજીને બહુ જ વખત રાખેલા, અને બધું એમની સાથે બધા એનું ઘીમાં તળાતું બધું સારી રીતે રાખેલા. એમને ગુરુજીએ કહ્યું કે તમારે, એમના કમ્પાઉન્ડમાં કૂવો હતો, કૂવો પુરાવી દઈએ તો કેવું કે બાપુ એનું મીઠું પાણી પીએ છીએ અમે. ના પુરાવ્યો. પછી ગુરુજી બીજી ઘેર જતા રહ્યા, કારણ કે એમને એવી ખબર હોય કે આ જગ્યાએ કશું બનવાનું છે, નીકળી જાય ત્યાંથી. થોડાક વખત પછી કૂવામાં જઈ ગેસ થયો. એ ગેસ થયો એટલે કાઢવા માટે એમનો કંઈક મજૂર અંદર ગયો સફાઈ માટે. એ મજૂર કંઈક રૂંધાવા લાગ્યો, એમનો છોકરો અંદર ગયો. એ છોકરો તો મરી જ ગયો, મજૂરનું શું થયું મને યાદ નથી. પછી કૂવો પુરાવેલો લોકોએ. આવા હું અનંત દાખલા કહું, મારી આંખોની સામેના થયેલા, બરાબર, જોઈએ એટલા. બહેનનું લગ્ન વડોદરા કર્યું, ટૂંકમાં બહુ બધા દાખલાઓ, બહુ દાખલાઓ. એટલે આ એક જગ્યાએ કલોલમાં તેવું હતું કે છોકરો કોઈનો મરવા પડે ને કે બાપુ છોકરાને જીવાડો, તારો બળદ મરી જશે, કહે છે બળદ મરી ગયો, છોકરો જોતો થયો. આવી હજારો વસ્તુઓ, અને એવા બહુ મહાત્માઓની, આ તો મારી પોતાની જોયેલી છે એ હું કહું છું, પણ બહુ જ મહાત્માઓ જોડે બહુ જ ઘટનાઓ ઘડી. અને હું તો કહું છું મહાત્માઓની તમારી મારી જોડે જ કેટલી ઘટનાઓ થયેલી છે, નથી એવી? જેને ચમત્કાર કહેવાનું મન થાય એવું આપણને થાય કે આ કેવી રીતે થઈ ગયું, મારથી કેવી રીતે થઈ ગયું, એમ બીજાથી તો થયું, મારા વડે આવું કામ થઈ ગયું, સરસ. એવું નથી થતું ઘણીવાર એમ થાય કે આટલું બધું મેં કર્યું હશે, આટલા વર્ષો, આટલી મહેનત, ઓહો. તો આપણને પણ આશ્ચર્ય થતું હોય છે આપણી વસ્તુઓને જોઈને. એટલે ચમત્કાર નામની વસ્તુઓની તો કંઈ મને ચિંતા નથી હોતી. એ કંઈ મોટી વસ્તુઓ નથી. એ આકર્ષક કે પ્રભાવક તો ના જ બનવી જોઈએ. સાધકને માટે તો કોઈ સંજોગોમાં નહીં. એને જાણવું જ જોઈએ કે કર્મ ફળ જ હોય છે. ડુ ગુડ એન્ડ બી ગુડ, આ એક જ એની સાધના છે. કોઈ પણ ચમત્કાર સાચો હોય તોય આપણને રસ નથી. અને જો ચમત્કારની પાછળ ગયા તો આપણે ક્યાં જઈશું એની ખબર નહીં પડે, બરાબર. સમજી જ લેવું કે લોભ્યા હોય ત્યાં દુતારા ભૂખ્યા ના મરે. અને એટલા માટે મફતનું મેળવવાનું એક રુદ્રાક્ષનો મણકો ઘેર આપવા આવ્યો મહારાજ કે તારે જોઈતા 5 રૂપિયા લઈ જાય, બાકી તારો મણકો મને નથી જોઈતો. પડાય જ નહીં કોઈ ચમત્કાર. એટલે કદાચ તમને આ આપણી બહેનને સારી કરવા માટે કે એવો કંઈક વિચાર કરો, કશું કોઈ ચિંતા જરૂર જ નથી. એના નસીબમાં જે હશે થશે. અને મફત કોઈ આશીર્વાદ આપણને થતો હોય વાંધો નથી, એને બાને ઘરમાં આટલા પૈસા આપો, ના કરો, પેલું કરો, આટલો વિધિ કરાવો, પેલું કરાવો. શ્રી રામ જય રામ જય જય રામ, એ કંઈમાં પડવાની જરૂર નથી. નારાયણ જે કરે એ થતું જ હોય છે. નારાયણ સર્વશક્તિમાન છે અને બહુ વ્યાકુળ. એટલે મેં કહ્યું કે નહીં માગવાનો કંઈ વટ રાખવા જેવો નથી હોતો. કારણ કે ક્યારે કોના સંજોગો કઈ જાતના એક ક્ષણના 6ઠ્ઠા ભાગમાં થઈ જશે ને તો રડતો ને ઘેર ઘેર માગતો થઈ જશે, સાહેબ કંઈક દયા કરો, સાહેબ દયા કરો. એટલે આ બધી વસ્તુઓના કંઈ વટ હોતા નથી. સામાન્ય સંજોગોમાં જુઓ, માગણીઓની વાત કયા હદની, કયા સ્તરની છે. મારી અધૂરપને પૂરી કરવાને માટેની માગણીઓથી મુક્ત થઈ જવું, અહંકારની પૂર્તિ માટેની માગણીમાંથી મુક્ત થવું. બાકી પીડા વગેરે વસ્તુ, ભૂખ વગેરે વસ્તુ, જે વસ્તુ પર આપણું કોઈ નિયંત્રણ જ નથી, ભલો માણસ બહરો થઈ જાય. તો એ વખતે રામ સામે રામતીર્થ જ્યારે ડૂબવા માંડ્યા, બચવાનો પૂરતો પ્રયત્ન કર્યો, પછી લાગ્યું કે નહીં બચાય તો ઓમ કરીને એમણે શરીર છોડી દીધું ગંગાજીમાં. એટલે જીવવા માટેનો પ્રયત્ન નહીં તો આપઘાત કર્યો કહેવાય, એ આત્મહત્યા છે. અને મોટો આત્મહત્યા સૌથી શ્રેષ્ઠ પાપ છે. એટલે અત્યંત માનવતાપૂર્વકના આપણા એપ્રોચીસ છે. કોઈ એપ્રોચ એવો નથી કે માનવતાને બાજુ મૂકીને જડતાથી કશાકને વળગી રહેવું અને એને સિદ્ધાંત બનાવી દેવો, ના લેશ માત્ર નહીં. અત્યંત માનવીય અભિગમો છે. હા, ખરેખર બહુ સુંદર છે અને બહુ લોજિકલ, અત્યંત તર્કસંગત, અત્યંત અનુભવ સિદ્ધ અને અત્યંત ડાઉન ટુ અર્થ. તમારા ને મારા બધાના અનુભવના વિષયો હોય એવી વસ્તુઓ. એવું નહીં કે કંઈક એવી ઊંચી વાત હોય કે સમજી જ ના શકીએ અને હંમેશા આપણે આમ હાથ જોડીને કે હે મોઢું ખોલીને જોયા જ કરીએ કે કંઈક હશે, કંઈ ના, જરાય નહીં ને. તમારા ને મારા અનુભવની જ વસ્તુ હશે, ખરું ને?
અથવા તો મહાવિદ્યા તો નથી ને, કારણ કે અંતકાળે જે યોગીઓ સંકલ્પ પરથી જે તાકાતથી જે પ્રાણને વ્યવસ્થિત મૂકી દે છે અને પ્રાણ કરે છે, એવું તો આમાં એટલું બધું જે પ્રયત્ન નથી ને મીરાબાઈનો કે તુકારામજીનો કે ચૈતન્ય મહાપ્રભુનો. એવું આપણે ના કહી શકીએ. પ્રયત્ન નથી એવું કહેવાનું કોઈ કારણ નથી. જો દયાનંદ સરસ્વતી જયારે ઝેર ચૂકાયું અને જયારે એમને સમાધિ લીધી અને 6 થી 18 થયા અને પછી ગાયત્રી મંત્ર બોલતા બોલતા એમને પ્રયાણ કર્યું, બરાબર છે, અને શરીર નીચે પડ્યું, બરાબર, હલકું ગોળ થયું. એટલે આ એક જાતનો પ્રયત્ન છે એમાં કે જે સંકલ્પ ભક્તિ જે એ લોકો સાવધ હોય છે અને એ લોકો કરી શકે છે, બરાબર છે. પણ આ લોકો મીરાબાઈએ શું કર્યું કે ચૈતન્ય મહાપ્રભુ છે કે જગન્નાથજીમાં અંદર સીધા મૂર્તિમાં સદેહ ગયા, એટલે આ માયા છે કે પછી ના ના, એટલે હું આ વસ્તુઓ ખરેખર આવી છે કે કેમ એ પણ જાણતી નથી. સાચી વાત એ છે કે હું ખરેખર જાણતી નથી કે ખરેખર એવું થયું હતું કે મીરાબાઈ સદેહ મૂર્તિમાં સમાઈ ગયા. મીરાબાઈ માટે ઘણું જાણીતું છે ખરું. આ તુકારામ વિશે મને ખ્યાલ નથી. ત્રીજા કોનું કહ્યું? ચૈતન્ય મહાપ્રભુનો પણ મને ખ્યાલ નથી. મને જીવન ચરિત્રમાં આવું મેં વાંચ્યું હોય મને યાદ નથી. છે આવું? હોઈ શકે. પણ પરંતુ એ મારી દ્રષ્ટિએ એટલે મને લાગે વળગે છે ત્યાં સુધી ઇટ પ્રૂવ્સ નથિંગ ટુ મી ઓર ડિસ્પ્રૂવ્સ નથિંગ ટુ મી. એ કશું સિદ્ધ પણ નથી કરતું, કશું અસિદ્ધ પણ નથી કરતું. યોગીઓમાં જે પ્રયત્નથી શક્તિ હોય, મને કહ્યું ગુરુજીએ કુંડલીની સેવાથી પણ જાગૃત થઈ શકે. એટલે મેં કહ્યું કે કુંડલીની સાધકોને આના સિવાય પણ આપવા પણ જાગૃત થઈ શકે. જે યોગથી આમ બધું કરીને ચઢાવતો હોય એને જ જાગે એવો નિયમ નથી. એવી રીતે યોગની સાધનાઓ દ્વારા જ આ સિદ્ધિ પ્રાપ્ત થાય અને ભક્તોને ના થાય એવું નથી. નારાયણ તો યોગી કરતા તો પરયોગી ઈશ્વર છે અને યોગેશ્વર છે. તો એ જ્યાં કૃપા કરતો હોય કે એ જ્યાં પોતે આવિર્ભૂત થતો હોય, ચૈતન્ય મહાપ્રભુ સાક્ષાત ભગવાનનો અવતાર છે, તો એમનામાં એ શક્તિ કઈ આમ નાક પકડતો જ આવે એવું? એમને યોગીઓ કરતા ઓછા ગણીશું આપણે? આ તો ખાનગીમાં ધૃષ્ટતા કહેવાનું મન થાય મને. હા, શા માટે? એવા ભાઈ ઉમેશભાઈ, આ લોકોએ જે પ્રેમ કર્યો છે ને એમાં એક અંશ મળી જાય ને તો એ ધન્ય થઈ જઈએ. પછી એમને શું મોલવીએ આપણે? સવાલ જ નથી આવતો. અને ચૈતન્ય મહાપ્રભુને કઈ વિદ્વત્તાને જાણો છો તમે? ચૈતન્ય મહાપ્રભુના વૈરાગ્યને જાણો છો તમે? ચૈતન્ય મહાપ્રભુની મા માટેનો પ્રેમ, એમની પત્ની, ઓહો, એમનું આપણે તો કલ્પનામાં જ ના આવે એવી વસ્તુઓ છે. ચૈતન્ય મહાપ્રભુએ કોઈક એકવાર કોઈ ગ્રંથ લખેલો અને એ ગ્રંથ એમના કોઈક મિત્ર કે કોઈ વડીલ કે કોઈકને એમની કઈ કલ્પના જ નહીં સંભળાવતા હતા કે પેલાને ખબર પડી ગઈ. સાંભળતા સાંભળતા આંખમાંથી પાણી પડવા માંડ્યા. ત્યાં પૂછે છે કે કેમ આવું કરે છે? એટલે એમણે કહ્યું કે એ બંનેના સામ પક્ષ હતા ફિલોસોફી વાઇઝ. તો એટલે એના જે પેલો જે સાંભળતો હતો મામો કે કોઈ હતો એના પક્ષનો ખંડન કરતો આ ગ્રંથ હતો કે તારો ગ્રંથ જો બહાર આવશે ને તો મારા ગ્રંથની કિંમત જ નહીં થાય. ફટાફટ ગંગાજીને પધરાવી દીધો. કોણ આવું કરે? અને વિદ્વત્તા પેલા એક આવ્યો હતો ને પંડિત, મોટો વિદ્વત્તાને શાસ્ત્રાર્થ કરવાયો હતો. ગંગાને કિનારે લઈ ગયા બેઠા ને વાતો કરીને શાસ્ત્રાર્થ કર્યો. અને આપ કંઈક સંભળાવો. પેલા પંડિતો તો સરસ મજાના શ્લોકો ફટફટ બનાવીને સંભળાયા. હા, તાત્કાલિક બનાવીને ગંગાજીની સ્તુતિના ખાસા શ્લોકો સંભળાવ્યા. બહુ વખાણ કર્યા ચૈતન્ય મહાપ્રભુ. વાહ, આપણે તો કેટલા પંડિતીપૂર્ણ, કેવા સરસ સરસ શ્લોકો કહેતા. જરા રસ દર્શન કરાવું એમનું. અને એ શ્લોકોનો ક્રમબદ્ધ પહેલા શ્લોકમાં આ જગ્યાએ આ ભૂલ હતી, આ જગ્યાએ આ ભૂલ હતી, બધા શ્લોકો પેલો તો બિચારો આમ કાપો તો લોહી ના નીકળે એવો થઈ ગયો. શાસ્ત્રાર્થ કરવાયો હતો. નવા શ્લોકો બનાવીને બોલે છે. એ શ્લોકો સાંભળવા, યાદ રહેવા, એની ભૂલો નોંધાવી અને લાઈન પેલા બતાવી આપી પાછી. આ લોકોમાં શું નહીં હોય ખરેખર. એટલે એ લોકોને કંઈ મૂલવવાનું મને જરાય જરૂર જણાતી નથી. જેવા સેવા નારાયણ છે ને મને મંજૂર છે. યુનિક વસ્તુઓ છે દરેક જગ્યાએ. કારણ કે આ પ્રકૃતિનું ક્ષેત્ર છે. પ્રકૃતિનું ક્ષેત્ર એટલે માયાનું ક્ષેત્ર.
માયાના ક્ષેત્રમાં ગમે તે વસ્તુ હોય તો શું કરવા આશ્ચર્ય પામવું? નહીં એવું ચાલે. કેલિડોસ્કોપ આમ ફરે એટલે આવું ચિત્ર દેખાય, આમ ફરે તો આવું દેખાય. કેલિડોસ્કોપ ખબર નિશાળમાં આવતું હતું. એટલે એક ભૂંગળી હોય, નીચે એક કાચ હોય, ઉપર એક કાચ હોય, અને પછી અંદર કઈ ટ્રાયેંગલ આમ ઉભા પટ્ટીઓ લખેલી હોય. બંગડી તૂટી હોય એના કાચ અંદર નાખ્યા હોય, પછી આમ ફેરવીએ કેલિડોસ્કોપ, ફેરવીએ એટલે જાત જાતના આકારો દેખાય. આ દુનિયા નારાયણનું કેલિડોસ્કોપ છે, જાત જાતનું દેખાય છે. આવું કેમ દેખાયું? ક્યાં વાત હે, એવું દેખાયું તો શું? વેરાયટી સારી લાગે ને, એક ને એક મજા ના આવે. હા નિર્મળભાઈ આવો જ પ્રશ્ન મારો કે આવડે એવા પૂછો ને, અઘરા પૂછો. આપણે અદ્વૈતમાં તો મારે છે બીજું કોઈ છે જ નહીં. આપણે સાંભળ્યું છે કે અનેકો ભક્તોને ભગવાનના સાક્ષાત દર્શન થયા છે. તો એ દ્વૈતમાં કહેવાય છે, સાચું છે ને? સાચું છે તો દ્વૈત કહેવાય. સાચું છે, સાચું છે. તમારા દીકરાને આખો દાડો જોઈ જઈને આંખો બંધ કરતો અંદર દેખાય કે ના દેખાય? જે પ્રકારની મનમાં ભાવના સેવીએ એ આવીને આંખોની સામે ઉભી રહે. રામકૃષ્ણ મિશન નારાયણ જો આખા જગતનું સર્જન કરી શકતો હોય એની કલ્પનાથી, તો હું મારી કલ્પનાથી નારાયણનું સર્જન કરીને સામે ના ઉભા કરી દઉં. શંખ ચક્ર ગદા પદ્મ જેવું હું માગું એવું આવી જાય. વાતો થાય એની જોડે, એવું બધું. એટલે કંઈ દ્વૈત થાય એવું કશું નહીં કે મારા પડછાયા જોડે વાતો કરો, પ્રતિબિંબ જોડે વાતો કરો, બટ પડે સાચ તો તમારો અરીસામાં જોઉં અને પછી કહું કે વાહ ક્યાં વાત હે, આજ તો વટ પડે છે. થાય વાત, એમાં શું, જે કરવું હોય તે થાય, એવું બધું. એટલે કૃષ્ણ ભગવાન શાંતિપાલ ઋષિ ત્યાં ભણવા ગયા હતા, ત્યારે એમાં છોકરો સમુદ્રમાં ડૂબી ગયો. હા, પછી લઈએ પેલા પાછા. તો હવે કયો દેહ હતો, ક્યાં હતો, કૃષ્ણ ભગવાન કેવી રીતના છોકરાને સ્વદેહ લઈ આવ્યા? એ તો નંદ બાબા વરુણ લોકમાં પહોંચી ગયા હતા, લઈ આવ્યા હતા. અને પેલા એક બ્રાહ્મણના છોકરાઓ કંઈક મરી ગયા હતા. એ બ્રાહ્મણને કંઈક અર્જુને પછી પ્રતિજ્ઞા કરી કે તારું રક્ષણ કરીશ અને જો જશે તો હું લઈ આપીશ ને સમથિંગ. એ કઈ જઈને લઈ આવ્યા હતા. છૂટ ચલાવવાની. એ જ કે છે પોતાના ભાઈઓને લઈ આવ્યા હતા. દેવ કે મારા છોકરાઓને મારે જોવા છે તો એના લઈ આવ્યા. હું તમે જાત જાતનું કરી શકે તો કૃષ્ણ ના કરી શકે. કોઈને પૂછો કે આવી સેવા આખી જિંદગી કરે, તમે કરો છો એવી પૂછજો કોઈને. બધા કહે છે તમે તો ખરું કરો છો, ચમત્કાર છે કે તમે આટલું કરો છો. મળ્યા છે કે નહીં એવું કહેનારા તમને? હું તો મળી જ છું. હા, તો હવે તમે ને હું કરીએ તો નારાયણ શું ના કરે, એવું બધું. એટલે એકંદરે આ બધી વસ્તુઓ લીલાઓ એ નારાયણના અંદર લીલાઓમાં મનને રોકવા માટે છે. રસોહમ અપસુ કૌંતે વગેરે કહેવામાં આવ્યું ત્યારે ટીકાકારે કહ્યું કે આ બધા ધ્યાનને માટેના બતાવ્યા છે વિભૂતિઓ, એમાં કે બહુ ઝાઝી અભિસંગ કરવા જેવો નથી. એટલે વધારે આસક્તિ કરવીને આમ જ છે ને આમ કેમ નથી ને પેલું કેમ છે એ બધા પડવાની જરૂર નથી. આ ધ્યાન માટે છે. ભગવાનની બધી જ લીલાઓ ધ્યાન માટે છે. ભાગવતની બધી લીલાઓ કે આંખો બંધ કરીને જુઓ કે બાળકૃષ્ણ ઠુમક ઠુમક નાચી રહ્યો છે, સુંદર મજાનું પીતાંબર પહેર્યું છે અને કેળે કંદોરો બાંધ્યો છે અને જરા જરા બે દાંત ફૂટવા માંડ્યા છે, માથા પર મોરપીંછનો મુગટ બાંધ્યો છે, મોટી સરસ વૈજયંતી માળા પહેરી છે અને 2 વાર પડે છે અને 4 વાર ઊભા થાય છે અને માખણ ચાટે છે, ચારે બાજુ માખણ ચોંટ્યું છે. દર્શન કરો લીલાનું. બસ એ માખણ ડાબ્યા હતા ખાધું, જમણે ખાધું, હજી હાથે ખાધું. ચાટે ભગવાન, ચાટે ભગવાન બાપ ચાટે. સમજ્યા? એટલે આ વસ્તુઓ જે લીલા છે ને ધ્યાન માટે હોય છે, એ તર્કથી મૂલવવા માટે નથી હોતી. અને જે ગર્ભમાં કેવી રીતે ગયા? પણ એ
કોઈ શક્ય જ નથી કે કોઈ રીતે સમજાવો કે ગર્ભમાં પેસી ગયા ભગવાન અને ચક્ર સાથે જ્ઞાન રક્ષણ કર્યું અને પેલા ગર્ભમાં પેલા બાળકને દેખાયું અને જન્મીને પછી જાગીને કહે કે પેલો પેલો પરીક્ષિત નામ એવી રીતે પડ્યું કે ચારે બાજુ જોયા કરે છે પેલો અંદર જોયેલો બહાર આવે છે કે નહીં. એટલે હવે આ બધી વસ્તુઓ ઈશ્વરની કૃપાના દર્શન માટે છે, ઈશ્વરની લીલાના દર્શન માટે છે. ન તામ તર્કેણ યોજયેત, તર્ક જોડે જોડવાની જરૂર નથી. અને જેનો તર્ક વધારે પડતો હોય અને તર્ક વગર ના ચાલતું હોય તો એને લીલાના પ્રકરણને ખોલવાની જરૂર નથી. તો બેદાન જોડે માથું ફોડે પછી પહોંચી લે છે. લીલાઓ માણવા માટે છે ભગવાનની કથા. ભગવાનમાં મન પરોવાય, કારણ કે આપણે આપણો છોકરો તોફાની બહુ વાલો લાગે. ડાયો હોય તો સમજી આવે એ રહે છું ખૂણામાં, તો એની કે બહુ ચિંતા ન હોય, પણ તોફાની હોય તો વધારે વાલો લાગે. जो महाराज श्री कहते ऐसा भगवान कहीं देखा है, आकर चोरी करके ले जाए, स्त्रियों के साथ रास करे, उसकी मटकी फोड़े, देखा है कभी? तो माणसो जे कई करे, माणसोने जे गमे, माणसोनी वच्चे एमनामानो एक थईने रहे, એવું બધું ભગવાને કર્યું છે જેથી કરીને માણસો એની જોડે સંબંધ બાંધી શકે. પોતાના તોફાનોની, પોતાના છોકરાઓના તોફાનની ચર્ચા છોડીને નારાયણની ચર્ચા કરી શકે. That is it. જે દેશમાં ઈચ્છા મૃત્યુ પરમિસિબલ છે ને એ પ્રી પ્લાન થઈ ગયો એનો અંતકાળ, તો એ સ્તુતિ કરતો કરતો એને ટાઈમે આપ્યો જો એની કઈ ગતિ છે? એવો કઈ નિયમ નથી કે એ વખતે ધાર્યું કામ કરી શકે. ભલે બહારથી એવું લાગતું હોય કે પોતે નક્કી કરે છે, 15 થી બીક લાગતી હોય તો બની જ શકે ને. અને કાં તો એ કોમામાં કે બેભાન જ હોય તો જ આવું નક્કી કર્યું હોય કે એને મરવાની છૂટ છે. એવું નહીં, ગમે તેવા સાજા સમા માણસને અત્યારે એનું લિસ્ટ ચાલે છે, વેઇટિંગ છે. એ ગમે એવો સારો માણસ હોય નક્કી કરે મરવું છે તો મરવા દે. કંટાળી ગયો છે, હેલ્થ વાઇઝ એને કઈ કોમામાં નથી. એવું નથી, એવું તરફ એવું નથી. બહુ જ રોગિષ્ટ હોય, રોગિષ્ટ હોય, કોમામાં નહીં, રોગિષ્ટ હોય, મટે એવું ના હોય. એને હોય પણ એને ભાન હોય. ભાન હોય, ભાન ભલે હોય, પણ એ ભાન હોવા છતાં મરતી વખતે મરવાનો ડર નથી એવું નથી કહી શકતા આપણે. અને મરવાનો ડર હોય ત્યારે અને એને જીવનમાં ઘણા હર્ષ, શોક, દ્વેષ ને રાગ એ તો એ વખતે હોઈ શકે ને કે આ પેલા માણસે મને આવું કર્યું, હું માદો પડ્યો, મારે એટલા માટે મરવું પડે છે. એવું થઈ, હું જ જાણતી, આવું બધું ગમે તે થઈ શકે ને. એટલે માટે એ પ્લાન કરે માટે રામનું નામ બોલી શકે, એમાં માલ નથી. સદા તદભાવ ભાવિત. આખી જિંદગી ભજન કર્યું હોય તો ભજન આવે જુદી વાત છે. આખી જિંદગી એ કયા પ્રક્રિયાથી શું કરે છે એના આધારે નક્કી ના થાય. સદા તદભાવ ભાવિત એનાથી જ નક્કી થાય. આખી જિંદગી શું કર્યું છે એને, એ એનો અંત નક્કી કરશે. કઈ પ્રક્રિયાથી મરે છે એનાથી નક્કી નહીં થાય. સંસારો તો એ લોકો વધારે ઓલા બીમાર થઈ જાય ત્યારે સામે એ થઈ ગયો હોય ને પ્રાણ ત્યાગે છે, એને જળનો ત્યાગ કરી દે, બીમાર ના હોય. જો હવે બીજા એક બે પ્રશ્નોની જરા ચર્ચા કરી લઈએ. બ્રહ્મ સત્ય, જગત મિથ્યા. માતાજી આને વિસ્તારથી સમજાવવાની કૃપા કરશો. હવે આમ તો માતાજી આયા દળને આજ સમજાવવાની કૃપા કરી રહ્યા છે કે બ્રહ્મ સત્ય છે અને જગત મિથ્યા છે. માતાજી આપે અધ્યાય 7માં જણાવ્યું કે હકીકતમાં જગતનું અસ્તિત્વ જ નથી અને ભગવાને અર્જુનને બ્રહ્મમાંથી બ્રહ્માંડની રચના, એક તો આ તો શબ્દ મેં વાપર્યો જ નથી, હા, બ્રહ્મમાંથી બ્રહ્માંડની રચના એવો શબ્દ મેં નથી વાપર્યો. અને પ્રલય થાય છે એવું જે કહ્યું તે કશો વાંધો નહીં બેટા. બ્રહ્મમાંથી જગતની રચના થાય છે અને પ્રલય થાય છે. અહમ સર્વસ્વ પ્રભવ મત્ત સર્વમ. તો અને એવું કહ્યું તે આત્માની તરફ ધ્યાન દોરવા હતું. શું જીવાત્માની દ્રષ્ટિએ જોઈએ તો પણ આવો જ છે? આવો એટલે કેવું? એટલે એનામાંથી બધું જન્મે છે ને એમાં લીન થાય છે એવું તારે પૂછવું છે કે જીવાત્મામાંથી પણ આવું જ થાય છે કે એમાંથી બધું પ્રભાવ છે ને પ્રલય છે?
હા, એટલે પ્રશ્ન એવો છે કે આપણે તત્વમસી કહીએ એની દ્રષ્ટિએ જગત મિથ્યા છે એવું છે, બરાબર? તો જીવાત્મા તરીકે જોઈએ તો હકીકતમાં આ કાળચક્ર અને આ જે ભગવાન વર્ણન કરી રહ્યા છે એ હકીકતમાં છે કે ખાલી અર્જુનને આત્મા તરફ દોરવા માટે? જગત જન્મ્યો છે, જગત લીન થાય છે, આવું બધું જે કહેશે તો ખરેખર જગત છે, ખરેખર જગત જન્મે છે, ખરેખર જગત લીન થાય છે કે પછી ખાલી ખાલી ભગવાન કહે છે, એવું તો પૂછે છે ને? જો એને એક જ વસ્તુ સમજાવી છે, હું છું, મારા સિવાય કશું નથી, બરાબર? આખી ગીતાનો એક જ શબ્દ હોય તો હું 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 મારા સિવાય કશું નથી, આટલું એક જ એને કેવું છે. પાંડવાનામ ધનંજય, પાંડવોમાં હું ધનંજય છું. બોલો હવે તું ક્યાં? ધનંજય એટલે અર્જુન. પાંડવોમાં અર્જુન હું છું, તું ક્યાં છે? મને કે આ તારી દેખાય છે એ મારી અપરા પ્રકૃતિ છે, તો જે હું કરે છે એ મારી પરા પ્રકૃતિ છે, તું ક્યાં છે? આ છે ક્ષેત્રજ્ઞ છે, અંદર ચેતન છે, ક્ષેત્રજ્ઞ છે, બધા શરીરોમાંનો ક્ષેત્રજ્ઞ હું છું, તું ક્યાં છે? ક્ષર પુરુષ ને અક્ષર પુરુષ, તો આ અક્ષર પુરુષ છે, પેલો અક્ષર પુરુષ છે, હું પુરુષોત્તમ છું, તું ક્યાં છે? આખી ગીતામાં એક જ વસ્તુ કેવી છે કે હું જ હું છું, હું સિવાયનું કશું નથી. એટલે તું જેને હું કહેતો હોય તો તું મારી માલિકની વસ્તુ પર તારા હું પણ કરવા બેસી ગયો છે, એટલે તું નાક ચલાવી લઉં, હું નહીં ચલાવી લઉં, તને કશાને હું નહીં કહેવા દઉં, હું જ હું કર્યા કરીશ, બરાબર? એક જ પ્રોજેક્ટ લઈને બેઠો નારાયણ કે મારા સિવાય કોઈએ કશે હું કે મારું કહેવાનું જ નહીં, બધું હું છું ને બધું મારું છે, તું ક્યાં છે ને તારું ક્યાં છે? એટલે હું અને મારું એવું એના સિવાયનું કોઈ પણ કહેતું હોય તો એ મિથ્યા છે. એટલે શું થશે બેટા કે હું અને હું, જેમ પાણીની અંદર 5, 25, 50 બરફના ટુકડાઓ છે, એ બરફના ટુકડાઓ કે હિમશિલાઓ બધા પોતાને હું 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 કરે છે, એમને ઉપદેશ આપવામાં આવે, એક મોટી હિમશિલા આવી જાય અને ઉપદેશ આપે કે તું છે ને હું કે છે, હું છું, આ બધું તો હું છું. તો પેલું જળ બધી હિમશિલાઓને કે હું છું હું છું હું છું. હવે બરફોને પાણીથી સ્વતંત્ર પોતાનું અસ્તિત્વ જાહેર કરવાની કોઈ અનુકૂળતા કે અવકાશ કે તક ખરો? છતાંય હું કહેતા હોય તો પાણી ઉપદેશ આપે છે, તમે શું કામ માથા કૂટો છો? નાનો મોટો લડે છે, નાનો બીએ છે, મને મોટો તોડી નાખશે, મોટો વટ મારે, જોયો હું કેવડો મોટો છું. પેલું પાણી કે છે કાલે છું તો હું અને તમે લોકો હું કરીને મરો છો, સમજી? એમ આ ચૈતન્યમાં કૃષ્ણ કોઈ નામ રૂપનું નામ નથી, કોઈ આકારનું નામ નથી, આવું જે સર્વવ્યાપી ચૈતન્ય છે. આમ સર્વવ્યાપી કહીએ ને એ બધા પણ મિસગાઈડિંગ કે મિસલીડિંગ વસ્તુઓ છે. સર્વ શબ્દ પણ ખોટો છે, કારણ કે સર્વ એટલે અનેકતાનો સ્વીકાર થઈ ગયો. ધેર ઇઝ મેની, ઇટ્સ નોટ. આપણે ખાલી આ બધા શબ્દો એની મર્યાદાઓથી શ્રોતાને સભાન કરીને વાપરીએ છીએ, કારણ કે આપણે આ શબ્દો જાણીએ છીએ. પણ પાણી બધા બરફના ટુકડાઓમાં વ્યાપ્ત છે એવું કહેવાય? એવું કહેવું છે? પાણી જ છે, પછી એમાં ક્યાં વ્યાપ્ત છે? અને સર્વમાં વ્યાપ્ત છે એવું ક્યાં રહ્યું? પણ જ્યારે બરફના ટુકડાઓ પોતાને બરફના ટુકડાઓ માને છે અને ઇન્ડિવિજ્યુઅલ માને છે અને પાણીને પોતાનો મોટો ઉપાસ્ય આરાધ્ય ભગવાન માને છે કે આ કેવું મોટું વિશાળ છે, હા આપણી વાત થવું છે. આવી જયારે બધી ગેરસમજો જાત જાતની છે, ત્યારે પછી પાણી પરમાત્મા થઈને ઉપદેશ આપે છે બરફના ટુકડાઓને કે અલ્યા ના મરી જશો, હું જ છું. તું શેનું હું કહે છે? પેલા કે તું મારામાંથી બધું જન્મે છે, મારામાં બધું રહે છે, મારામાં બધું લીન થાય છે, હું જ હું છું. અને જે લોકો મારી પોતે હું છું એવા ભાવથી બરફ છે, પોતાને બરફ માને છે, અલગ માને છે, એ પોતાના અલગપણાને જ્યારે સાચું માને છે ત્યારે મારા કહેવા માત્રથી કે ભગવાન તમે કહો છો સારું ત્યાં તમે જ છો ને હું નથી, અંદરથી હું માને છે, છતાં એ બહારથી કહે છે ભગવાન તમે જ છો, એમ મતભાવથી મારા ભાવથી મારી ઉપાસના કરે છે, એ મને પ્રાપ્ત કરે છે. તે કરે જ ને, તું જ હોતો પછી શું?
બરફ મારી ઉપાસના કરે ને તો પાણી ઉપકાર કરે છે, બરફ મારી ઉપાસના કરે તે મારા જળ ભાવને પ્રાપ્ત કરે છે. તો જળ ભાવને બદલે કંઈ બીજું હતો? બરફ જળ જ હતો. તેને શું કર્યું? કશું નથી કર્યું. એટલે એકમાત્ર ચૈતન્ય જ્યારે પેલા બ્રહ્મના સંજોગોમાં અનેક નામનો દેખાય છે તેવું અનેક કશું નથી. પણ આપણે કહ્યું એમ કે માત્ર બુદ્ધિથી સમજવાથી આ વસ્તુઓ નથી થતી. મોટા સ્વામીજી મહારાજ કહ્યું કે માણસને કહેવામાં આવે કે ભાઈ આ બધું ચાલે છે એ વીજળીથી ચાલે છે. એ વીજળી ક્યાં છે? એટલે પેલો એને કહે કે ભાઈ આ પ્લગમાં છે. એટલે પ્લગમાં ક્યાં છે? કે અંદર આંગળી નાખ. આંગળી નાખો તો ક્યાં છે? આંગળી નાખને એટલે ખબર પડશે. પેલું નાખે નહીં, આમ બેઠા બેઠા પૂછે, નાખે એટલે ખબર પડી જાય કે વીજળી કેવી છે. એટલે જેમ જેમ એની સાથે સાથે ચાલતા જઈએ ને તેમ તેમ આપણું સ્તર એક જુદું થતું જાય. જો આપણે એકવાર દાખલો આપ્યો કે 50 પગથિયાની ઉપર અગાશી છે, ઉપર વાળો કહે છે કે બહુ જ સરસ છે, અહીં તો આવું દેખાય છે, પેલું દેખાય છે. પેલો અહીં ઉભો ઉભો પૂછે કેવું દેખાય છે, કેવું દેખાય છે. એટલે ચડીશ તેમ તેમ દેખાશે. અહીં ઉભો ઉભો ગમે એટલું વર્ણન કરે તો ઉપર વાળો જે જુએ છે આ નથી જ જોવાનો. એટલે એ બધું બરોબર સમજી લે, એને અક્ષરશઃ ખબર પડી જાય કે 1 ઇંચ અંતરે આ છે, 2 ઇંચ છે, પેલું છે, આટલા દોરા ખસે એટલે આ વસ્તુ છે, એનો રંગ આવો છે, એનો વિસ્તાર આવો છે, એનું ડાયમેન્શન આવું છે, બધું બરોબર જાણી લે. તોય ઉપર ગયેલો જો જોશે એવું જોશે નહીં જુએ. એટલે આપણે પ્લાનિંગ આયોજન કરી શકીએ કે ઉપર જઈશું પછી કેવું હશે, પછી આપણે ડાબી બાજુ જઈશું ત્યાં મંદિર આવશે તો પહેલા મંદિરમાં જઈશું કે પહેલા આપણે બીજે જઈશું, પહેલા ડાબી બાજુ જઈશું મંદિરમાં જઈશું. આમ બેઠા બેઠા પ્લાન કરી શકીએ. પરંતુ એનો અનુભવ તો જ્યારે ત્યાં પહોંચીશું ત્યારે જ થશે અને ત્યારે જ ખરેખર શંકા દૂર થશે. બાકી ત્યાં સુધી આપણે જે કહીશું એ થોડું વેગ જ રહેશે ને, બરાબર ને. એટલે પ્રશ્નોના ઉત્તરો પ્રશ્ન કરતાને આગળ ચલાવવા પૂરતા જ હોય. એક ઉત્તર સાચો હોય તો હોતો નથી, પણ એની મૂંઝવણ દૂર થાય તો આગળ ચાલે. એટલે માણસ એક જ પ્રશ્નનો એક ઉત્તર એકની મૂંઝવણ દૂર કરે, એ જ ઉત્તર બીજાની મૂંઝવણ દૂર ના કરે તેને બીજો ઉત્તર આપવો પડે. એની એ મૂંઝાતો અટકે એટલું જ ઉત્તરનું કામ હોય છે, જેથી કરીને આગળ ચાલે. જો અહીં ભિખારીને ખબર નથી કપિનેતા, જો જીવાત્માની દ્રષ્ટિએ બ્રહ્મમાંથી બ્રહ્માંડ એવું એક્સેપ્ટ કરે તો જીવાત્માની દ્રષ્ટિએ સર્પ રજ્જુના બદલે માટી ઘડા જેવું ક્રિએશન ગણાય. બેટા જીવાત્માની દ્રષ્ટિનો એક આપણામાં ઓબ્સેશન, મારી દ્રષ્ટિ કંઈક મારી જુદા પ્રકારની દ્રષ્ટિ છે, ભગવાનની દ્રષ્ટિ જુદી છે, ગીતાની દ્રષ્ટિ જુદી છે. ના, આઈ થિંક હું કહેવા એવું માંગતી હતી કે ધારે કે આપણે એવું અત્યારે ડિસ્કશન માટે એવું સમજીએ કે અહમ ભાવ નથી, ખાલી ભગવાન જ સર્વત્ર છે, પણ સ્ટીલ આ જે પણ આપણે બધામાં આત્મા છે એ છે તો ખરું જ ને કે એ બરફના બધા ટુકડા પાણી છે તો ખરું જ ને. હા, એટલે પાણી છે પણ છે, બરફના ટુકડા છે પાણીથી જુદા છે? ના, પાણીથી જુદા નથી. તો બરફ જ ક્યાં છે? પાણી જ છે ને. પણ એક ફોર્મ તો કહેવાય ને. તે ફોર્મ આપ્યું તને, પાણી આમાં લઈ જઈશું તો શું રહેશે? ભ્રમ સિવાય કશું નહીં. બરફપણું માત્ર ભ્રાંતિમાં જ છે, વાસ્તવમાં જળ છે. જીવાત્માપણું માત્ર ભ્રાંતિ છે, અસ્તિત્વ પરમાત્મા. એનું નામ પરમાત્મા છે. પરમાત્મા એટલે અસ્થિભાતી પ્રિય. પરમાત્મા એટલે આ ઘડો, આ નામ ઘડો, આનું નામ ખુરશી, આનું નામ ઘડિયાળ, આનું નામ બીજો, એવો એક વન ઓફ ધ એન્ટિટીઝ ઇઝ પરમાત્મા એવું નથી, બરાબર. વન ઓફ ધ પોટ્સ ઇઝ ક્લે એવું નથી, ખરું ને. એવી રીતે વન ઓફ ધ એન્ટિટીઝ ઇઝ એટલે બધી હસ્તીઓમાંની એક એવો પરમાત્મા નથી વિચ એક્સક્લુડ્સ એવરી અધર એન્ટિટી. એટલે પરમાત્મા બધી એન્ટિટીઓનો સરવાળો છે એવું પણ નથી. એ બધા અધ્યારોપોનું અધિષ્ઠાન છે. પણ આ શબ્દો પણ હજુ ટેકનિકલ ટર્મ છે. એટલે અધ્યારોપનું અધિષ્ઠાન બધા સાપોની દોરડી છે, ગમે તેમ પણ આવી રહેશે. Prior to learning new subject, it's helpful to understand what is the message conveyed by a book, etc., and how has this been conveyed.
તો અનુબંધ ચતુષ્ટય કહેવામાં આવે છે આ વસ્તુને. એ પુસ્તકનું અધ્યયન કરતા પહેલા 4 વસ્તુ જાણવી જોઈએ: અધિકારી, વિષય, સંબંધ અને પ્રયોજન. આ પુસ્તકનો અધિકારી કોણ છે? તો જિજ્ઞાસુ કે મુમુક્ષુનો અધિકારી છે. વિષય વેદાંત કે બ્રહ્મ એનો વિષય છે. સંબંધ મારે જાણ્યા પછી કશું કરવાનું રહેતું નથી. પ્રયોજન મોક્ષની પ્રાપ્તિ પ્રયોજન છે. એટલે આ નવો વિષય જાણતા ભણતા પહેલા આપણે આ વસ્તુ જાણી લીધી કે કોણ ભણે, શું ભણે વગેરે. Mataji, can you please shed light on how Gita, Shastra, Upanishad and Brahma Sutra play their individual role? એમનો કોઈ સ્વતંત્ર રોલ નથી. ગીતાનો સ્વતંત્ર રોલ હોય, ઉપનિષદનો સ્વતંત્ર હોય, બ્રહ્મસૂત્રનો સ્વતંત્ર હોય. શ્લોકાર્ધેન પ્રવક્ષ્યામિ યદુક્તમ ગ્રંથ કોટિભિઃ બ્રહ્મ સત્યમ જગન મિથ્યા જીવો બ્રહ્મૈવ નાપર. શંકરાચાર્ય મહારાજ એક જગ્યાએ કહે છે કે કરોડો શાસ્ત્રોએ જે કહ્યું છે એ હું અડધા શ્લોકમાં કહું છું. શું? બ્રહ્મ સત્ય છે, જગત મિથ્યા છે, આટલું જ. પછીનો પણ વધારાનો જ છે. જીવ બ્રહ્મ જ છે, બ્રહ્મ કરતા જુદો નથી. આ બધા શાસ્ત્રોનો સાર છે. હવે તારો પ્રશ્ન એ છે કે 3 શાસ્ત્રોમાં ફેર ક્યાં ક્યાં છે? ઉપનિષદ મૂળ ગ્રંથો છે. આ ઋષિઓના રચેલા, ઋષિઓ દ્વારા પ્રગટ થયેલા એવું કહેવામાં આવે છે. નોટ રિટન બાય ધેમ, પરસીવ્ડ બાય ધેમ. જ્ઞાન નિત્ય છે અને વાતાવરણમાં હાજર જ છે. જે એની સાથે ટ્યુનઅપ કરી શકે. જેમ આકાશવાણીમાંથી જે બધા વેવ્સ પસાર થતા હોય, રિલે થતા હોય, આપણા ટ્રાન્ઝિસ્ટરને ટ્યુનઅપ કરીએ તો આપણે સાંભળી શકીએ. ટ્યુનઅપ ના કરીએ તો આ ઓરડામાં હોય તો આપણને સંભળાય નહીં. એમ ઋષિઓએ આ વાતાવરણમાં જે મંત્રો હતા એ પોતાના અંતઃકરણને તપશ્ચર્યા દ્વારા ટ્યુનઅપ કર્યું. એની સાથે મંત્રોનું દર્શન કર્યું. એટલે મંત્રોના દ્રષ્ટા કહેવાય છે. ગાયત્રી મંત્રના દ્રષ્ટા છે, આ મંત્રના દ્રષ્ટા છે વગેરે. એટલે they were seen by the rishis. દ્રષ્ટા એટલે પણ સીન એટલે આંખોથી પરસીવ્ડ. એ એમણે લખ્યા, એ વેદો બન્યા. એટલે વેદો અપૌરુષેય છે. ઉપનિષદ એનો ભાગ હશે. માટે ઉપનિષદ છે એ અપૌરુષેય હોવાથી મૂળભૂત પ્રમાણ ઉપનિષદ છે. ઉપનિષદના સારનું દોહન કર્યું ભગવાને અને વેદવ્યાસ જેની રચના કરી એની જોડે માણસોના નામ જોડાયા છે. ઉપનિષદ કરતા એનું સ્તર સ્મૃતિ ગ્રંથોનો છે. સ્મૃતિ એટલે મૂળ ગ્રંથોના જેણે વાંચન કર્યું છે ને અનુભવ કર્યો છે. એના સત્યનો અનુભવ કર્યા પછી સ્મરણ નથી લખ્યું, એમણે અનુભવ લખ્યો છે. એનું નામ સ્મૃતિ ગ્રંથો છે. ભગવદ્ ગીતાને સ્મૃતિમાં મૂકવામાં આવે છે. મહાભારત ઇતિહાસ છે, પુરાણ છે, તો પણ ભગવદ્ ગીતા. અને ઉપનિષદોમાં ઘણા બધા વાક્યો એવા છે જેમાં આપણને વાક્યના કે શબ્દના અર્થ સ્પષ્ટ થતા નથી. આકાશ શબ્દ વપરાયો હોય તો આકાશ શબ્દનો અર્થ પરમાત્મા કરવો કે એલિમેન્ટલ સ્પેસ કરવો. આવા ઘણા શબ્દો અને પ્રયોગ એવા છે જેના વિશે શંકા જન્મે. એવા જે વાક્યો અને શબ્દો જેના વિશે શંકા જન્મે એમનો તર્કથી નિર્ણય કરવાને માટે બ્રહ્મસૂત્રની વેદવ્યાસજીએ રચના કરી છે. એટલે બ્રહ્મસૂત્ર પણ મનુષ્ય રચિત કહેવામાં આવ્યા. એટલે મૂળ ગ્રંથો ઉપનિષદ થયા. આ બધા રચાયેલા ગ્રંથો છે. એટલે લઘુ પ્રસ્થાનત્રયનું અધ્યયન કરવાનું હોય તો ઉપનિષદ, ભગવદ્ ગીતા અને બ્રહ્મસૂત્ર 3નું અધ્યયન કરવામાં આવે. એને લઘુ પ્રસ્થાન કહે છે. વારાણસીમાં 3 ભણવામાં આવે: અદ્વૈત સિદ્ધિ, ખંડન ખંડ ખાદ્ય અને ચિત્ત સુખી. અને ગુરુ પ્રસ્થાન કહેવામાં આવે છે. ત્યાંના લોકો જરા મોટા વધારે નવરા હોય અને વધારે બુદ્ધિને ખપાવવા વાળા હોય એવું. એટલે એ લોકો મોટા મોટા બહુ પ્રકાંડ વિદ્વાન, બહુ સરસ. આ બધી બુદ્ધિઓ મહાન ભેટો છે ભગવાનની, વિભૂતિઓ છે, એમાં કોઈ શંકા જ નથી. એને ગુરુ પ્રસ્થાન કહેવામાં આવે છે. બરાબર. Individual role, integrative role with respect to the other shastras, to shastras to explain Atma is Tatvamasi. આનો જવાબ આવી ગયા. બરાબર. વાહ ભાઈ વાલા. પતિ કે બધા પ્રશ્ન? માણસની મૃત્યુ થાય પછી અગ્નિદાન આપે એ પહેલા એને ચક્ષુ જો એના સારા હોય તો એનું દાન આપવામાં જેથી બીજાને ઉપયોગમાં. એવી રીતે અત્યારે બધા અંગો અપાય છે. એ દાન આપે છે, શું એ યોગ્ય છે? મેં તો મારી બાનું નહોતું આપ્યું.
એટલે આપણે આપણા વેદો વગેરે શાસ્ત્રોમાં માન્યું છે કે છેલ્લામાં છેલ્લી આહુતિ અગ્નિને આપણે આપણા શરીરને આપીએ છીએ, અને એ આહુતિ ખંડિત કરીને આપવું એવું મને ગમ્યું નહીં. મારી બાને ગમ્યું હતું, એને એવી ઈચ્છા હતી કે એની આંખો અપાય. મેં કીધું તારો દેહ ખંડિત કરીને અગ્નિને નહીં આપું, ત્યારે મેં નહોતું આપ્યું. એટલે મારી એવી શ્રદ્ધા છે કે આપણે આહુતિ આપીએ છીએ તો ખંડિત શા માટે આપવી? આ વૈદિક પરંપરા છે. હવે સામાજિક પરંપરા સમાજને ઉપયોગી થવાની હોય તો એ સ્માર્ત વસ્તુઓ છે. તો ઇષ્ટ અને પૂર્ત, એટલે ઇષ્ટ છે એ વૈદિક વસ્તુઓ છે, આ પૂર્ત છે એ સામાજિક વસ્તુઓ છે. એકંદરે સામાજિક શિરસ્તાઓ કરતા વૈદિક શિરસ્તાઓ ઊંચા તો કહેવાય જ. અને છતાં વ્યક્તિગત માન્યતાની વાત છે, આના માટે કોઈ પુરાવાઓ કે પ્રમાણો તો નથી જ, પણ હું તો વ્યક્તિગત રીતે ચોક્કસ માનું જ છું કે લેફ્ટ ટુ મી મારું ચાલે તો હું આવું ના કરું કે ના કરવા દઉં. પણ એકલો એક અંગનો વાત નથી. ના, આખો દેહ, એક અંગ જ ના આપું તો આખો દેહ તો ક્યાંથી જ આપું? એમ નહીં, એટલે એ આપણા શાસ્ત્ર પ્રમાણે યોગ્ય નથી એમ જ કહેવાનું. હું તો એવું માનું છું, હું ચોક્કસ માનું છું, કારણ કે તો 16મો સંસ્કાર છે. 16 સંસ્કાર આપણે ત્યાં કયા તો અગ્નિદાહ સંસ્કાર છે, અને આપણી તો સંસ્કૃતિ જ છે આ પ્રકારની. એટલે ખંડિત અંગ કરીને આહુતિ કેવી રીતે આપીએ આપણે? આખો દેહની, અને આખો દેહ બહાર આપી દો તો અગ્નિદાહ માટે કશું બચ્યું જ નહીં. અને આંખ નાક કાઢીને આપો તો પછી એવું કાણું કુબડું આપવાનો શું અર્થ? આપણે અગ્નિને આપીએ તો પૂરું જ આપીએ ને. પણ અગેન અમારી માન્યતા છે, માન્યતા એ શ્રદ્ધા છે. લેટ અસ સે, ચાલો, એ લોકો એમ કહે છે કે ઇનવેરિયેબલ બિલીફ, વેરીફાયેબલ બિલીફ અને અનવેરીફાયેબલ બિલીફ. હવે આ અનવેરીફાયેબલ બિલીફ છે, પણ હું તો એમ, એટલે કે જેને ચકાસી કે પુરાવાથી સિદ્ધ ના કરી શકાય એવી આ શ્રદ્ધા છે. એક ખાલી હું બ્રહ્મ છું એ જ વેરીફાયેબલ બિલીફ છે. શાસ્ત્રને લાગે વળગે છે ત્યાં સુધી હું બ્રહ્મ છું એ એક જ એવી શાસ્ત્રનું વિધાન છે જેને આપણે જીવતા જીવતા ચકાસી શકીએ. બાકી સ્વર્ગ ને નરક પણ અનવેરીફાયેબલ બિલીફ છે. સ્વર્ગમાં સુખ છે અને નરકમાં દુઃખ છે, અનવેરીફાયેબલ બિલીફ છે. એટલે આપણા મહાત્માઓ એને બિલીફ કહેવાનું પસંદ કરે છે, હું તો એને શ્રદ્ધા કહેવાનું પસંદ કરું છું. પણ એ લોકો વધારે મોટા ડાયમેન્શનથી વાત કરે છે, કારણ કે એમને ઘણા વધારે લોકોનો સામનો કરવાનો હોય છે, અને એટલા માટે એ પ્રકારની વાત કરે છે. આપણે આપણા સર્કલમાં આપણા લોકોની વચ્ચે તો હું સ્પષ્ટ એવું છે, આમાં વૈદોની બધી જ વાતો સાચી છે. જરાક જો બાંધછોડ કરીને તો ક્યાંય શ્રદ્ધા નહીં રહે. પ્રમાણની અંદર એક પણ જો ખોડ કાઢી, એક પણ, આમ તો અમારા ગુરુજી બધી રીતે સારા છે, બધું જ સાચું કે બધું જ બરાબર જાણે, આપણા ભલા માટે જ. જરા આટલી એમનામાં ખામી છે, જો એટલી ખામી દેખાઈ એક વાર તો બીજી વાર આખી બધી વસ્તુમાં ખામી દેખાવાની જ છે. અને એટલા માટે જરા બાંધછોડ કે અંજય કરવાની જરૂર જ નથી આવતી. શ્રાદ્ધની શી જરૂર છે, અને પિંડદાનની શી જરૂર છે, ને તર્પણની શી જરૂર છે, ને જનોઈની શી જરૂર છે, દૂધ ચડાવવાની શી જરૂર છે, ઘી ચડાવવાની શી જરૂર છે, અગ્નિમાં આહુતિની શી જરૂર છે, બધું પડકારતા થઈ જ જઈશું. તો અમે તો શ્રદ્ધાપૂર્વક શાસ્ત્રોને માનીએ છીએ, અને શાસ્ત્રોએ કહ્યું છે કે અગ્નિદાહ આપો. એટલે મને પેલું પણ પૂછેલું, ઇલેક્ટ્રિક રીતે આપ કરે છે ને એવું કરું? મેં કીધું ના, મારે તો લાકડામાં જ બાળવું છે, કારણ કે આપણી પરંપરા છે એવું. એટલે મારી પૂરેપૂરી શ્રદ્ધા છે આ વિષયમાં. એકેય જગ્યાએ પુરાણનો તો ઓછો સંપર્ક રાખીએ છીએ, પરંતુ ઉપનિષદોની કે શાસ્ત્રોની કે ભાગવત સુધી તો આપણી છૂટ છે જ. એટલે એમાં કઈ એકેય વસ્તુ મને તકલીફ જ પડતી નથી. આવું તો હતું હશે ને પેલું તો ના હોય, આપણને શું ફેર પડે છે? હવે આપણે ના કહેવાની જરૂર છે. આપણે તો એવું માનીએ જ છીએ, પણ કાશીમાં હવે કાગડા તો હોય જ ને. કાગડા બધો હોય, બધા કાળા જ હોય. કોણ કરે? તમે કરો જ છે, બાકી તો કોણ કરે? એટલે આપણી સંસ્કૃતિમાં આપણે ત્યાં અનંત વસ્તુઓ વિરુદ્ધ થાય છે, અનંત. આપણી કમનસીબી આ જ છે કે આપણને આપણાપણાનું ભાન જ નથી, અને બીજા લોકો આપણા પર આક્રમણ કરીને આપણી સંસ્કૃતિ, આપણા શાસ્ત્રો, આપણી નીતિઓ, આપણા રીતિ રિવાજો બધા પર આક્રમણ કરે છે, અને આપણે એટલા પ્રેમથી આવકારવા માટે તત્પર છીએ. મેં કહ્યું કે આપણને
બેન કહેતા પાપ લાગે, દીદી કહીએ છીએ. શું કરવું એવું કરીએ છીએ? મામો, માસી, કાકો, કાકી, માં, પેલું શું ફોઈને, ફુવાને, અંકલ ને આંટી. તો મામો કે જે પ્રેમ થાય અંકલ કે તો થાય? રસ્તે ચાલતો છોકરો પેલા કોઈકને મામો કે, જો કાકા બધા આપણે એવું શીખવે કાકા કહેવાય બધાને, મામા ના કહેવાય. માનો ભાઈ નહીં બની દેવાનો. જો મામો કે તો પેલા થાય કે એને અપાવવું પડે, અને કઈ મામો કીધો મને ખલાસ. તો એટલા બધા લઘુતા ગ્રંથિથી પીડાઈએ છીએ આપણે. મેં કીધું આપણે ત્યાં આપણા વેશ નથી પહેરતા. આ સિંધી ને ખ્રિસ્તી જે કઈ બીજા લોકો આપણે શીખ લોકો ને બધા, તો એમના પ્રદેશોમાં જે ડ્રેસ ને જે બધું પહેરે છે એ લોકો આપણે ત્યાં આવીને જ પહેરે છે. આપણે લોકો એમને ત્યાં ગયા વગર આપણા ગુજરાતમાં રહીને આપણે આપણા કપડાં પહેરતા નથી અને એમના કપડાં પહેર્યા. શું કરવા? સીધી વાત છે ને. એમાં એ શરમની વસ્તુ છે. એટલે શું આવું પહેરવાથી આપણે મોડર્ન કહેવાતા હોઈશું કે સુધરેલા કહેવાતા હોઈશું, ભણેલા કહેવાતા હોઈશું? આપણે આવું પહેરીને આપણા વિશે શું સિદ્ધ કરવા માંગતા હોઈશું? મને હજુ સમજ નથી પડી. હા, અને એ બ્રાહ્મણો નથી પહેરતા. સાધકોને જિજ્ઞેસો નથી પહેરતા, ત્યાં તો મિનિસ્ટરો પહેરે છે. કઈ નઈ, ભાગવતમાં નિમંત્રણ છે બધાને. ભાગવતમાં અત્યાર સુધીના પ્રયોગોમાં આપણે એવું કર્યું છે નિલેશ, ભાગવતમાં અત્યાર સુધીના પ્રયોગોમાં એવું કર્યું છે આપણે કે માતાઓ ગુજરાતી સાડી પહેરીને આવે અને પિતાઓ બધા ભાઈઓ છે એ ધોતિયું કે પિતાંબર પહેરે એવું ઈચ્છનીય ખરું. પછી એવું કહેવાથી ના આવતા હોય તો ચલાવી લઈશું જે પહેરશે તે. મને તો કેવી રીતે કહીશ બધાને, પણ સારું થયું તો મને મેં કહી નાખ્યું. જોડે જોડે આરતી ઉતારવામાં ફરજિયાત છે કે ભગવાનની આરતી આવા કપડે કોઈ નહીં ઉતારે. સાડી તો બહેનો તો સાડી પહેરતી જ હોય છે, એટલે તો ગુજરાતી સાડી પહેરીને જ બધી બહેનો આવે છે. બધા આવીને બેસે એટલે એક જણને કંકુનો ડબ્બો આપી દે, વાડકી ભીનું કંકુ, બધાને મોટા મોટા ચાંદલા કરી દે. એટલે આપણે આપણી સંસ્કૃતિ, મારા હાથમાં જેટલું હોય એટલું હું કરવાની કોશિશ કરું છું. થોડો વખત બબડે તો બબડતા આવે કે આપણે એવું પડશે ને આમ થશે ને તેમ થશે. 60મે દાડે બધા હોશે રૂકમિણી વિવાહ હોય, બધા સરસ તૈયાર થઈને આવે, અને પેલું શું હોય બીજું રાસ હોય. એટલું જ નહીં, પછી તો રોજ જ, કારણ કે આપણે ઈચ્છીએ છીએ કે આપણે ગોપ અને ગોપીની ભાવના સાથે જઈએ. આપણે ભાગવત કઈ ટેક્સ્ટ ઇતિહાસ ભૂગોળની ભણવા નથી જતા, કરમે હેલો કરીને સાહેબની સામે બેસી જઈએ. અમે ગઈ વખત એવું કહ્યું હતું કે બધા જ લોકો ઠાકોરજી માટે એક ફૂલ કે તુલસી લેતા આવે, બધા લઈ આવવાનું. એટલે પછી સવાર બધાના ઘરમાં કઈ હોય ને ફૂલો, શરૂઆતમાં કેવું કરું, લોકો લાવે ને તો પેલું પાછળ બેસે લોકો લે ચડાવી દે છે એવું. આપણે કીધું ને એવું નહીં, બધા જાતે ચડાવવાનું. પછી સવારમાં ચાલવાનું, એટલે મહેન્દ્રભાઈ કે કોણ જોયું કોઈના બગીચામાં છે બહાર લટકતું હોય એટલે ફૂલ તોડી આવે, પછી પુરુષો ખિસ્સા મૂકીને લઈ આવે, ખિસ્સામાંથી કાઢે. તો આખો દાડો ઠાકોરજીનું ચિંતન કરતા થઈ ગયા કે જવાનું બપોરે છે પણ ઠાકોરજી માટે ફૂલ જોઈશે, ઠાકોરજી માટે ફૂલ જોઈશે. તો 60-65 દિવસ એ લોકોના કેવળ ભગવાનના ચિંતનમાં જાય. અને પેલું જુઓ, તમે રમવા જાઓ અમુક વેશ પહેરીને, ડ્રાઇવિંગ કરો અમુક વેશ પહેરીને, એટલે અમુક પ્રકારનો વેશ. પેલા છોકરાઓ સ્પોર્ટ્સ માટે જાય ને તો જે પ્રકારના કપડાં પહેરાય, હાથમાં કંઈક લઈને ફરતા, એટલે પછી એની આમ એ જતા રસ્તે ચાલતા હોય ત્યારે પણ જાણે રમતા હોય એ પ્રકારે જ જાય, કારણ કે એ વેશ એમને એવી પ્રેરણા આપે છે. એમ આપણે સરસ ગોપી ભાવથી તૈયાર થઈને જઈએ ને, એટલે આપણા મનમાં નારાયણ માટે ગોપીનો જે ભાવ હતો એ જન્મે. તો આપણે હૃદયને બનાવવું છે, ભાઈ આપણે બીજું શું કરવાનું છે. એ બનાવવામાં કપડાં બદલવાથી મદદ મળતી હોય તો કંઈ ખોટો સોદો છે, ખરું કે નહીં? આપણે આપણા મનને ગોપી બનાવવું છે. એટલે ભાગવતમાં આપણે નિમંત્રણ આપીએ છીએ આ પ્રકારે કે બધાને પિતાંબર પહેરીને, ધોતિયું શું કરવા. અને ગઈ વખતે અમે એટલે સુધી રાખ્યો હતો કે 5-15 પિતાંબરો ખરીદી રાખેલા, કારણ કે શહેરમાં જઈને ખરીદવાની તકલીફ પડે ને બધાને, કેવી રીતે ખરીદે. આને માટે દુકાનોમાં 1000 વાર જાય, પણ પિતાંબર એ કોણ લાવે? અમે લાવીશું. મેં કીધું એમાં શું છે, પહેરતા નથી આવડતું કે અમે પહેરાઈશું. તો લોકોને ત્યાં પહેરાવડાવવાને આરતી ઉતરાવવી એ જવાબદારી લીધી.
અને ભીમપુરા કરતો પ્રભુદાસભાઈને બહુ આમ ચણચણ થતું હતું કે આ પાછું ધોતિયું પહેરવાનું ને આ કરવાનું પેલું કરવાનું પહેર્યું પણ હા પણ અને એમને કે વિરોધ થોડો ઓછો તો થયો, બંધ થયો કે નહીં મને ખબર નથી. ચૈતન્યભાઈ તો ઘણી છૂટથી પહેરતા હોય છે. એવો નિયમ ના હોય તો ગુરુ પૂર્ણિમાની પૂજા કે કઈ નાની મોટી પૂજાઓ હોય તો કોઈના કયા વગેરે ધોતીઓ પહેરીને આવે જ છે. બોલો હા એટલે અને આપણો વેશ છે શા માટે નહીં? જોડે 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 મને એક પણ સંપ્રદાયનું એક પણ મંદિર બતાવો, એક પણ સંપ્રદાયનું એક પણ મંદિર બતાવો જ્યાં પૂજા કે આરતી આવા કપડાં પહેરીને થતી હોય. કોઈ પણ સંપ્રદાયનું કોઈ પણ મંદિર છે એવું નથી ને. બધી જ જગ્યાએ ધોતીઓ પહેરીને થાય છે. એટલું જ નહીં, મોરારી બાપુની કથામાં મેં ક્યારેક જોયું ટીવી ઉપર કે એ શીખનું એકાદ ભજનની એકાદ લીટી પણ ગાય ને તો પોતાની કાળી શાલ લઈને પડદીને માથે ઓઢે છે અને ઓડિયન્સને બધાને કહે છે કે તમારો દુપટ્ટો કે રૂમાલ લઈને બાંધો, તો બધા ભાઈઓ અને બહેનો હજારોની સંખ્યામાં હોય, બધા ફટાક દઈને બાંધે છે. તમે તમારા ઓડિયન્સને કેમ કહેતા નથી તો સાડી પહેરીને આવો અને કમસે કમ આરતી ઉતારના આવો તો ભારતીય કે ગુજરાતી વેશ પહેરો? નથી કહેતા. એ તો સરદારજીનું કે શીખનું એક ગીત એક લીટી ગાવી હોય ત્યારે વક્તા શ્રોતા બધાએ પહેરવું પડે, તો આપણે આપણા ભાગવત કે આપણા ભગવાનના ભજન માટે આપણો વેશ ના પહેરીએ? લઘુતાની તો હદ જ નથી. એને આપણે ફેશન કોઈ મને સમજ જ નથી પડતી કે વોટ મેક્સ. તો નોકરી કરે ઊંધી સાડી પહેરે, એટલે નોકરી કરવા જવા માટે આવી સાડી પહેરવી પડે અને ઘરમાં આવી સાડી પહેરવી પડે. તો એ કેવી રીતે આ ફેર શરૂ થઈ ગયો મને ખરેખર સમજ નથી. એટલે કંઈક લોજિક તો હશે કે માણસો એ બસ એમ જ શરૂ કર્યું. પેલા બધા હવે એમ બાંધે છે. કોઈ એક દિવસ સુધી પોલ્યુશન નહોતું અને કોઈ એક દિવસે અમદાવાદમાં પોલ્યુશન થઈ ગયું એટલે બધા જ બાંધતા થઈ ગયા. એક જ દિવસે પોલ્યુશન શરૂ થઈ ગયું આખા અમદાવાદમાં. ખરું આ તમારે મુંબઈમાં બધે છે આવું? બધે હવે તો આનું પોલ્યુશન થઈ ગયું એટલે લોકોને છુપાવવાની છૂટ મળી ગઈ. બગીચામાં છોકરા છોકરી બેઠા હોય અને બાંધીને ફરતા હોય એટલે ઓળખે ને કોની છોકરી છે. અમે જોયું છે આવું. હા, અને મા બાપો કહેતા નથી કેમ તને હવે પોલ્યુશન લાગે છે? મા બાપો જવાબદારીમાંથી છટકી શકે એમ નથી, તો નક્કી જ વાત છે. એટલે આપણી સંસ્કૃતિમાં આપણે આપણું ગૌરવ જરા પણ સમજ્યા નથી એના વિશે, અને એ આપણી પેઢીઓના બાપ દાદાએ શીખવાડ્યું નથી. જ્યાં શીખવાડ્યું છે ત્યાં ચાલે જ છે. મને તો સમજ જ નથી પડતી કે છોકરી લગ્ન કરીને આવે અને સસરા કે વડીલોની સામે પેલી ઘરની છોકરી હોય એમ આવું ખુલ્લું પહેરીને આવું બધું ડ્રેસ ને આવું જાત જાતનું પહેરીને ઉભી રહે. તો પહેલાના જમાનામાં પેલી માથે ઓઢે સસરો આગો પેણે ઉભો રહે, અંદર આવે જ નહીં. મારી દીકરી જ છે ને એમાં શું? દીકરીની બાજુમાં થોડી બેસાડે, બહુ છે એટલે બહુ છે. જુઓ, જે બધા અનાચારો થાય છે એને માટેની આ બધી અનુકૂળતાઓ છે. નાની મોટી છૂટછાટો લેવામાંથી જ આગળ ચાલતું હોય છે. અને મર્યાદાઓ રાખવામાં આપણને વાંધો પડે છે. મર્યાદા રાખવી એ ગુનો છે, હીનતા છે, અક્કલ વગરનું કામ છે. મર્યાદા રાખવા તો એ આપણું ભૂષણ છે, એ કંઈ દૂષણ છે? પણ સમજતા જ નથી આપણે. અને એટલે મને તો સમજ જ ના પડે કે એવું કેવી રીતે થઈ શકે, પણ એવું જ થાય છે. અને મને કોઈએ કહ્યું કે ભુવાઈ સાસુ શીખવાડે કે ડ્રેસ પહેર, એટલે પછી કોના વખાણ કરવા આપણે? પણ બહુ જ મને તો સખત શરમજનક લાગે છે આ વસ્તુ, બહુ જ હીન લાગે છે. એટલે આપણા મોટા આપણે થઈ ગયા અને મોટા દાદા દાદીઓ થઈ ગયા અને આવું બધું જાત જાતનું પહેરીએ. છી છી છી. લગ્નમાં ગયા એવી યુક્તિ નીકળી. વાસોડની વડોદરામાં લગ્ન હતા 6 તારીખે. અમે બસ કહીને 6 કલાકનો જર્ની કરી. બસ જે ઉપડી તો 15 વર્ષથી 50 વર્ષના છોકરા છોકરી ને ભાઈઓ બહેનો બધા અંતાક્ષરી ફિલ્મની અંતાક્ષરી શરૂ કરી દીધી. ફિલ્મની ગાળો 2 કલાક સુધી નોન સ્ટોપ ચાલતો રહ્યો. 2 કલાક પછી અમે ખાવા સ્ટે કર્યો. અરે મારે દિમાગમાં આ તો 4 કલાક આવું ચાલશે શું કરું? તો હું પાછળ ગયો. નવા તરીકે જે રમાડું અંતાક્ષરી હું તમને શબ્દો આપીશ તો તમે
હા બરાબર બરાબર. મેં એક બે શબ્દ તો એ આપણે બહાર ને કઈ મોસમ પછી મેં શક્તિ શક્તિ કીધું તો મુકમની શક્તિ એના એકની શક્તિ એવું કહીને રાધિકા અલ્લાહ એટલે ફિલ્મની કારણે તો મને ભજન શરૂ કર્યા. એમ કરી પછી મેં પ્રસંગ આપું તમને તો શાદીનો પ્રસંગ ને જન્માષ્ટમીનો પ્રસંગ એમ કરી પછી ગાના ગીતો ગાવા લાગ્યા ને મેં કીધું આ પૂરા ગાવ 4 કલાક નીકળી ગયા. પછી મેં આપણે અંતાક્ષરી ભજનમાં કહીએ ભજન ગરબા ને ભજન કરીએ 4 કલાક નીકળી ગયા પડો થઈ ગયો તો પછી મેં કીધું કે કેમ આવું તમે બધાને મને સરવાળે આ બધા દીધાનો ટવર કપ ઓફ ટી એટલે એમાંથી નીકળી જવું પડે. એમને એમની રીતે જીવવા દેવાના, આપણે આપણી રીતે. ધીમે ધીમે હવે આપણે નિવૃત્તિ તો લેવી જ પડે. લગ્નો જેને જે કરવા હોય તે કરે. આપણું થોડું કામ છે લગ્નોમાં જવાનું, નહીં? ત્યાં રહેશે તો જવાનું લગ્નમાં. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.